ભગવાનને ભગવાન બનવા માટે ધરતી પર આવવું પડે છે, અવતાર લેવો પડે છે, માના ખોખી જન્મ લેવો પડે છે, કર્મ કરવું પડે છે અને કર્મનો ભોગય ભગવાન કરે છે. ત્યારે ભગવાનને ભગવાન બનવા માટે જો કદાચ મનુષ્ય જન્મ લેવો પડતો હોય તો તમે એ મનુષ્ય છો, હજુ તમને પોતાના સ્વરૂપની ખબર નહીં તમે કોણ છો. પોતાના સ્વરૂપની જે દાળ ઓળખ થશે ને એ દાળ દેવી શક્તિને પરમાત્માની ઓળખ થઈ જશે. કોઈ તમે સાધારણ નથી, તમે દુર્બલ નથી, તમે તમારા પોકારથી ભગવાનને ધરતી પર લાવી શકો એ શક્તિ છે. તો ભગવાને તમને જન્મ આલી અને સ્વતંત્રતા આપી દીધી. શું આપી દીધી? સ્વતંત્રતા. સ્વતંત્રતા જન્મ લીધો એટલે તમારે સ્વતંત્રતા આપી દીધી કે જાઓ હવે તમને જન્મ મળ્યો છે તો તમારો જન્મ પહેલા કેમ થયો છે ધરતી પર એ પ્રશ્નનો જવાબ ખોરી લો. તમને કોઈને ખબર છે કે મારો જન્મ કેમ થયો છે? કંઈક ઉદ્દેશ તો હોય ને. તો ઉદ્દેશ ખાલી મનુષ્ય જીવનનો એક જ ઉદ્દેશ છે, એકમાત્ર ને એક જ ઉદ્દેશ છે કે રાવણને ખુદ ખબર હતી કે અખિલ બ્રહ્માંડના નાથ, શું અખિલ બ્રહ્માંડના નાથ, સમસ્ત લોકોના સ્વામી શ્રી રામ છે. પણ છતાંય રાવણને એના જ્ઞાનનું અભિમાન હતું ને કે હું વિદ્વાન છું, હું જ્ઞાની છું, હું તપસ્વી છું, મેં બધા ગ્રહો નક્ષત્રોને મારા ખાટલે બાંધી દીધા, મેં ઇન્દ્રલોક જીતી લીધું, મેં પાતાળ લોક જીતી લીધું, મેં ત્રણેય લોકો પર રાજ કરી લીધું, હવે મને કોઈ ના મારી શકે. એને પોતાને એવું થઈ ગયું કે હું જ ભગવાન છું. હા, શું ખોટું? જો બધું યોગ્યતા વગર, વ્યક્તિને યોગ્યતા વગર બધું જીવનમાં પ્રાપ્ત થઈ જાય તો એને કાલે રાવણ બનતા વાર લાગતી. રાવણ ઉંમરમાં થોડો મોટો હતો તો યુદ્ધ કરતા કરતા વિચારો તમે કે રામનો સ્વભાવ શું છે. તમને કહું, યુદ્ધ કરતા કરતા જ્યારે રાવણ એના પુષ્પક વિમાનથી એના રથમાંથી બાણ મારતો ભગવાન તો ભગવાન હોય, એ ગમે તેટલા દિવ્ય અસ્ત્રો મારે બરોબર તો એ અસર ના થાય. છેલ્લે રાવણ થાકી ગયો ને, થાકી ગયો. જ્યારે માણસ યુદ્ધમાં થાકી જાય એટલે એને થાક તો લાગે ને, પરસ્યો તો વરણ હોપ ચડે ને. બહુ દોડો, બહુ કદાચ મહેનત કરો તો એવી રીતે યુદ્ધમાં એ યુદ્ધ કરતા કરતા જ્યારે રાવણ થાકી ગયો, હોપી ગયો ને, શ્વાસ ચડવા માંડ્યો. શું શ્વાસ ચડવાનો? તો રામે જોયું કે રાવણને શ્વાસ ચડે છે, થાકી ગયો, પરસેવાથી રેપ જેપ થઈ ગયો છે. તો વિચારો, એવી પોતાની પત્નીને હરણ કરવા વાળા વ્યક્તિ પ્રત્યે તે રામજીનો શું ભાવ છે એ જુઓ. એ રાવણને એવું કહેશે કે મહારાજ, તમારા મુખ ઉપર પરસેવો મને દેખાય છે, તમને શ્વાસ ચડે છે, તમને થાક લાગ્યો એવું લાગે છે. જો કદાચ તમને બહુ થાક લાગ્યો હોય અને બહુ તમારી તબિયત સારી ના હોય તો કોઈ ચિંતા નહીં, આપણે કાલે યુદ્ધ કરીશું, આજે વિશ્રામ કરી લો. મારો રામ આવું કહે છે, હાથ જોડી કરો. માનવ પ્રેમ જોઈએ, બસ પ્રેમ. પ્રેમ ક્યારે જાગશે? જ્યારે તમે એને પોતાની માનશો. પોતાના જ ના માનતા હોય બરોબર, તમારા પપ્પા હોય કે મમ્મી હોય, તમે એમને પોતાના જ ના માનતા હોય, પ્રેમ જાગે? તમારો કોઈ બાળક હોય બરોબર, તે બાળકને તમે પોતાનું ના માનતા હોય, તે પ્રેમ જાગે? નહીં જાગે ને. એ બાળક કદાચ કોઈ પહેલી મમ્મીની હોય ને એની મમ્મી જતી રહે ને બાળકને મૂકીને બીજી મમ્મી આવે તો બીજી મમ્મીને એ બાળક પ્રત્યે પ્રેમ જાગે છે? નહીં જાગતો. કેમ નહીં જાગતો? કે એને ખબર છે કે આ મારો નથી. શું? આ મારો નથી. એ નાનો દીકરો એને માં કરશે પણ છતાંય તેને ખબર છે કે આ મારો નથી. પ્રેમ નહીં જાગે. કેમ કે પોતાનું પણ નથી. એટલે એવી રીતે તમે પોતાની માને જો પોતાની માં નહીં માનો તો પ્રેમ ચોથી જાગશે? એને બસ એક કામવાળી સમજો કે નારિયેળ લાલો કામ કરાવો, ના કરો તો પછી માં હા કામ તો કરી આલ છે. હું કહું છું કામ તો અધડક થાય છે અને કરતી રહીશ પટેલ. પણ કામ બાજુ ના જોતા, ચમત્કાર બાજુ ના જોતા, હું શું કહેવા માંગુ છું એ જોજો કે માને પ્રેમ જોઈએ છે, ભગવાનને પ્રેમ જોઈએ છે. હું તો કહીશ, બધાને કહીશ, હે પૈસા ખર્ચવાથી કૃપા મળતી. બોલો મંદિરમાં જઈને આ હોનાનો ઘંટ લખાઈ દીધો તો કૃપા કરી દે એમ. એટલે માતાને હોનાની નહીં જરૂર, એને ચાંદીની નહીં જરૂર, એને રૂપિયાની નહીં જરૂર,
એને કોઈ વસ્તુની નહીં જરૂર, એને કોઈ મીઠાઈની નહીં જરૂર, એને કશી જ વસ્તુની જરૂર નહીં. જરૂર તમાર છે. માગવા વાળા ભિખારી માણસ છે, માતા નહીં. અને જે માતા માગે ને એ માતા નહીં, જે માતા માગે એ માતા નથી, એ કંઈક બીજું જ હોય. પણ હું માગું છું તો મારા ભક્તોનો ભાવ, મારા ભક્તોનો પ્રેમ અને મારા ભક્તોનો વિશ્વાસ અને ભાવથી એક ખાલી ફૂલ લઈને આવશો ને, આટલી પાંદડી લે માં, એ સોના કરતાંય કિંમતી મોની લઈશું. રામ મારા મેલડીના ખૂબ રામ. રામ બારેજા ધામ આવનારા તમામ ભક્તોને મારા ખુખાર મેલડીના ખૂબ રામ. આજે શું બોલું ને શું કહું એવું થાય. સમ કે તમારો બધાનો આવો અવિરત પ્રેમ જોઈ, ભાવ જોઈ અને મારું કંઠ હૃદય જાય આવું કહું. જ્યારે પ્રેમ વધુ પડતો છલકાય ને ત્યારે શબ્દો નથી નીકળતા. આજ મારા ભાવિક ભક્તોનો પ્રેમ જોઈ આજ મારી તે વાણી પાછી પડે છે કે શું કરું, શું આપું, કેવી કૃપા કરું. પણ વિશ્વાસ રાખો, મારી ચુંદડી હેઠળ બેઠા છો તમે, મારી છત્ર છાયા નીચે બેઠા છો. ક્યારેય જીવનમાં એવો અહેસાસ નહીં થાય કે આજ મારું કોઈ નથી. જ્યારે જ્યારે એવો અહેસાસ થવાની અનુભૂતિ થવા લાગશે ત્યારે અંદર આત્માથી તમને એવો ભરોસો જાગશે કે આજે અમારી જોડે કોઈ નહીં, પણ અમારી ખુખાર મેલડી અમારી જોડે છે. ધન્ય થઈ ગયા તમે બધાય. બારેજા ધામ જેવું ધામ મળ્યું, સોલંકી પેઢી જેવી માતા મળી અને બારેજા ધામ આવીને રામનું નામ મળ્યું. આનાથી દુર્લભ સંયોગ આ સંસારમાં કોઈ નથી. આનાથી સૌભાગ્યશાળી કદાચ કોઈ નહીં કહેવાય કે જેના આવા સમયગાળામાં, આવા કળિયુગના સમયગાળામાં ભગવાન માતાજી પ્રત્યે શ્રદ્ધા જાગી, વિશ્વાસ જાગ્યો અને વિશ્વાસના ભરોસે આજે જીવન વ્યતીત કરો છો ને, તો જીવનમાં ચિંતા ના કરતા. દુઃખ આવશે, થોડું સુખય આવશે, પણ આ દુઃખ સુખમાં એક યાત્રા છે. તો આ યાત્રામાં ક્યારે નિરાશા ના લાવતા, આટલું કહું છું. જીવન છે, બધું થશે, બધું થશે, પણ તમારો ભરોસો ના તોડતા ક્યારેય. કેમ કે ભરોસો એક વખત જાગે છે, વિશ્વાસ એક વખત થાય છે. કોઈ પણ ભગવાન માતાજી પ્રત્યે તમને શ્રદ્ધા જાગી હોય તો મારા જેવી માતાની, મારા રામની કૃપા થઈ છે, તારે વિશ્વાસ જાગ્યો. એટલે આ વાતનો દરેક વિશ્વાસ રાખજો. તમારી પર કૃપા કરવાની બાકી રહી, કૃપા થઈ ગઈ છે ત્યારે તમે બારેજા ધામ આવો છો. રામવારી મેલડીની કૃપા થઈ ગઈ છે ત્યારે તમે બારેજા ધામ આવો છો. મારા પ્રભુ શ્રી રામની કૃપા તમારી પર થઈ ગઈ છે ત્યારે રામ નામ બોલો છો. મારા શ્રી રામની કૃપા થઈ ગઈ છે ત્યારે રામ નામ જપ કરો છો.
મારા ભગવાનની કૃપા થઈ ગઈ છે ત્યારે આજે ભજન કરતા થઈ ગયા છો. મારા ભગવાનની વિશેષ કૃપા થઈ ગઈ છે કે આજે તમે પુણ્યદાન કરતા થઈ ગયા છો. મારા ભગવાનની વિશેષ કૃપા થઈ ગઈ છે કે આજે જીવનમાં તમે ખોટા વ્યસનો, ખોટા ભોજન આ બધું ત્યાગતા થઈ ગયા છો. ખોટી આદતો ત્યાગતા થઈ ગયા છો. અને ધીરે 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 તમને લાગતું હોય કે મારું જીવન પહેલા કરતા ઘણું બદલાતું દેખાય, પહેલા કરતા ઘણો બદલાવ દેખાય, તો આ કૃપા માનજો. કૃપા નહીં, વિશેષ કૃપા માનજો. કેમ કે જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે ભગવાન કોઈ પણ મનુષ્યને નિમિત્ત રાખી આવા દુખિયારાઓ જે દર ભટકે છે, દુખી થઈ, તેના સુધી સુખી કઈ રીતે થવાય એવો સંદેશ પહોંચાડવા માટે ભગવાન કોઈક ને કોઈક સજ્જન વ્યક્તિ હોય, કોઈ ધાર્મિક વ્યક્તિ હોય, કોઈ ભક્ત હોય, એમના પરમ ભક્તને નિમિત્ત રાખી અને આ રીતે દુખિયારાઓને એક આશા નવી જાગે જીવનની, અને દુખિયારાઓને દુઃખમય તે ભરોસો ટકી રહે અને દુઃખમય તે ચંદન જેવી ઠંડકની અનુભૂતિ થાય, એના માટે મારા દીકરાને જેમ કદાચ નિમિત્ત રાખી અને મારા જેવી મેલડીને કર્તવ્ય હોંપ્યું હોય ને, તો આ મારા ભગવાનનો ઉદ્દેશ છે કે ઘેર ઘેર સંદેશો પહોંચાડ કે હજુ ભગવાન જાગતા છે. ભગવાન હતા, ભગવાન છે, ભગવાન રહેવાના. આ યુગોના યુગો જતા રહેશે, આખા બ્રહ્માંડો ઉત્પન્ન થશે, આખા બ્રહ્માંડો નષ્ટ થઈ જશે, પણ ભગવાન ક્યારે નષ્ટ થતા? એ અવિનાશી છે, જેનો વિનાશ ના થાય. એ અનંત છે, જેનો કોઈ અંત ના હોય. એ સનાતન છે કે જેની કોઈ ઉત્પત્તિ, જેનો કોઈ વિનાશ ના હોય. તો આવા પ્રભુ શ્રી રામનું નામ તમારા જીવનમાં કદાચ મળી ગયું હોય ને, તો આ સૌથી મોટી મારી ગુરુ કૃપા ભેટ સમજી લેજો. આ મળવું એટલે દુર્લભ વાત છે. એમ તો કહેવાય છે કે અનંત કોટી બ્રહ્માંડો છે. કેટલા? અનંત કોટી બ્રહ્માંડો છે. અહીંથી આકાશમાં કદાચ ગમે તેટલું વિજ્ઞાન પહોંચશે ને, પણ જેટલું પહોંચશે એટલું વિશાળ બ્રહ્માંડ થતું જાય. જેટલું વિજ્ઞાન આગળ વધે એટલું મોટું વિશાળ બ્રહ્માંડ થતું જાય. તેવા અનંત બ્રહ્માંડોમાં એક રેતની રચકણ જેટલી પૃથ્વી પરના મનુષ્ય છો તમે. શું એક રચકણ, રેતની રચકણ જેટલી નાનકડી પૃથ્વી પર તમે એક નાનકડા જીવ છો, અને ભગવાન બહુ મોટા છે. તો આવા અનંત બ્રહ્માંડોમાં આટલી નાનકડી એવી પૃથ્વી પર રહેતા મનુષ્યને આ 84 લાખ યોનિમાં મનુષ્ય અવતાર એક જ વાર મળે છે, એ ભગવાનની કૃપાથી. હજારો જન્મો થઈ જાય ત્યારે ભગવાનની કોઈ કૃપા થાય ને ત્યારે મનુષ્ય અવતાર મળે, આવું કહેવાય છે. અને આ સનાતન સત્ય છે કે તમારા બધાના એક જન્મો નથી, તમારા અનંત જન્મો થઈ ગયા છે. પણ અનંત જન્મો સુધી તમે આ 84 લાખ યોનિમાં બસ ભટક્યા જ કરો છો. પશુ યોનિ, પક્ષી યોનિમાં, કીટ પતંગાની યોનિમાં, જીવ જંતુની યોનિમાં, વૃક્ષોની યોનિમાં, ભૂત પ્રેતની યોનિમાં, આ બધી અનંત 84 લાખ યોનિ કહેવાય છે. એમાં જમીન ઉપર રેંગવાવાળા સાપ, વીછી એવા જીવો હોય, ગાય, ભેંસ, કૂતરા, બલાડા એવા પશુ હોય, આકાશમાં ઉડતા હોય એવા પક્ષીઓ હોય, આવા પાણીમાં રહેનારા જીવજંતુ, નાના નાના મકોડા કે મચ્છર જેવા જીવજંતુ હોય, એવા 84 લાખ યોનિમાંથી તમે કઈક યોની પસાર કરી દુઃખની યાતના ભોગવતા ભગવાનની ક્યાંક વિશેષ નજર તમારી પર પડી ગઈ હોય, જે જીવ ઉપર એના ભગવાન મનુષ્ય અવતાર આલે છે કે લાય આ જીવને આટલા સમયથી આ 84 લાખ યોનીના ચક્કરમાં
એ પીસાય છે, દુઃખી થાય છે, તો ભગવાનને ક્યાંક ને ક્યાંક હજારો વર્ષ જન્મ પહેલા કદાચ કોઈ મનુષ્ય જન્મ મળ્યો હોય અને ક્યાંક ભગવાનનું નામ તમે સાંભળ્યું હોય, ક્યાંક ભગવાનનું નામ તમે બોલ્યા હોય, ક્યાંક કદાચ કોઈ સત્સંગ સાધુ સંતોના ચરણોમાં બેઠા હોય, કોઈ સંતની સેવા કરી હોય, કોઈ ભક્તની સેવા કરી હોય, કોઈ ગૌ માતાની સેવા કરી હોય ને, ત્યારે ક્યાંક ને ક્યાંક ભગવાનના દયા આવે, ત્યારે ફરી એક વખત મનુષ્ય અવતાર આલે છે. આ સાધારણ અવતાર નથી. ભગવાનને ભગવાન બનવા માટે મનુષ્ય બનવું પડે છે, ત્યારે એ ભગવાન કહેવાય. ભગવાનને ભગવાન બનવા માટે ધરતી પર આવવું પડે છે, અવતાર લેવો પડે છે, માના ખોખે જન્મ લેવો પડે છે, કર્મ કરવું પડે છે, અને કર્મનો ભોગય ભગવાન કરે છે. ત્યારે ભગવાનને ભગવાન બનવા માટે જો કદાચ મનુષ્ય જન્મ લેવો પડતો હોય તો તમે એ મનુષ્ય છો, હજુ તમને પોતાના સ્વરૂપની ખબર નહીં તમે કોણ છો. પોતાના સ્વરૂપની જે દાળ ઓળખ થશે ને, એ દાળ દેવી શક્તિને પરમાત્માની ઓળખ થઈ જશે. કોઈ તમે સાધારણ નથી, તમે દુર્બલ નથી, તમે તમારા પોકારથી ભગવાનને ધરતી પર લાવી શકો એ શક્તિ છે, એ સામર્થ્ય છે તમારામાં કે કોઈ પણ દેવી શક્તિને ધરતી પર લાવી શકો છો, પ્રગટ કરી શકો છો, કોઈ પણ ભગવાનના અવતાર લેવા માટે મજબૂર કરી શકો છો. એ તમારી શ્રદ્ધા અને ભક્તિમાં શક્તિ તાકાત છે. તો સાધારણ સમજતા આજ ગુરુ પૂર્ણિમા છે, એટલે આજ ગુરુ પૂર્ણિમાના દિવસે આજ વિશેષ પ્રવચન કરું છું. આ વાતનું કે તમે કોણ છો એ ઓળખો, તમે કોણ છો એ ઓળખો. તમે મનુષ્ય છો, કોઈ પશુ નથી. શું? કોઈ પશુ નથી, તમે કોઈ જીવ જંતુ નથી. મનુષ્ય અવતાર આલ્યો હોય તો કંઈક નો કંઈક ઉદ્દેશ હશે ને. તમને મનુષ્ય અવતાર ભગવાને આલ્યો, કૃપા કરી, કૃપા થાય છે ત્યારે જ તમને મનુષ્ય અવતાર મળે છે. નહીં તો એટલા બધા જીવ છે, એટલા બધા જીવ છે ને, આ વૃક્ષમાં તે એક જીવ છે, ખબર છે ને તમને? એમાંય એક જીવ છે, એક નાનો મકોડો એમાંય જીવ છે. પણ એ મકોડો તમે જુઓ ને તો એ મકોડાને એવું લાગે કે આ તો અમથો મકોડો છે, જીવ જંતુ છે, બરોબર. પણ એ જીવ જંતુ શી ખબર ગયા જન્મમાં મનુષ્ય હોય, ગયા જન્મમાં મનુષ્ય હોય. કોઈ બજારમાં કે રોડ ઉપર રખડતું કૂતરું હોય, એને ભૂખ લાગી હોય અને આમથી આમ ભટકતું હોય, તો તમને મનુષ્યની અંદર એ કૂતરાને જોઈને દયા ભાવના જાગી જાય છે. જાગી જાય છે ને કે બચારું ભૂખ્યું છે. એ કૂતરાને કદાચ વાગ્યું હોય તો તમે એને જોવો તો તમે તમારું હૃદય વિચલિત થઈ જાય જોઈને કે બચારાને વાગ્યું છે, લઈ શું કરવું એને, તો એનો ઈલાજ થાય. કાં તમે એને દૂધ પીવડાવો, બિસ્કિટ ખવડાવો, કાં પછી કોઈ જગ્યાએ ડૉક્ટર જોડે કદાચ લઈ જવાનો પ્રયાસ કરો, કાં ખુખાર મેલડી જેવી એનિમલ એમ્બ્યુલન્સ ચાલતી હોય તો ફોન કરો કે આ જગ્યાએ કૂતરું બીમાર છે, આ જગ્યાએ કૂતરાને વાગ્યું છે. તો વિચારો, એ કૂતરાને જોઈ, એની દશા જોઈ, એની પીડા જોઈ અને તમારું હૃદય વિચલિત થઈ જતું હોય, શું તમારું હૃદય વિચલિત થઈ જતું હોય તો શું એ કૂતરાની દયા ભગવાનને નહીં આવતી હોય? આવતી હશે ને. તમને બનાવનાર ભગવાન છે, તમારી અંદર ભાવનાઓ આલનાર ભગવાન છે, તો શું એ ભગવાનના જીવોની દયા નહીં આવતી હોય? આટલી બધી ગાયો પીડાય છે, આટલા બધા કૂતરા પીડાય છે, આટલા બધા જીવ જંતુઓ મરે છે, તો શું ભગવાનને દયા નહીં આવતી હોય? આટલા લોકો માંસ મટન કાપી કાપીને બાફીને ખાય છે, તો શું ભગવાનને દયા નહીં આવતી હોય? એ ધારા તો માંસ મટન ખાવા વાળાને એક સેકન્ડમાં એનું પૂરું કરી નાખે, એ મારો રામ છે. પણ જો કદાચ એક મનુષ્યની અંદર કોઈ પીડા જોઈ અને હૃદય વિચલિત થઈ જતું હોય, મન દુખી થઈ જતું હોય, એને દુખી જોઈને તમે દુખી થઈ જતા હોય, તો એ બધાની અંદર હૃદય આલનારો વિશાળ હૃદય વાળો મારો રામ છે, શું એને દયા નહીં આવતી હોય? એમને દયા આવે છે. પણ એ જે જીવ છે, જે કૂતરું છે, જે બિલાડી છે, જે ગાય છે કે ગમે તે કોઈ પણ પ્રાણી છે, એ પીડાય છે, તે એનું પીડાવાનું કારણ એના પોતાના જ કર્મો હોય છે.
જ્યારે એ કૂતરાને જ્યારે મનુષ્ય અવતાર મળ્યો હોય, શું? જ્યારે એ કૂતરાને મનુષ્ય અવતાર મળ્યો હોય ત્યારે તમારી જેમ એ મોત શોખમાં જીવતો હોય. શું ભગવાને જીવન આલ્યું છે? બસ હરી ફરીને મજા કરો, કોકને મારીને લૂંટી લો, કોકનું હકનું પડાય લો, કોકના નેહાકા લો, ચોરી કરો, બેમાની કરો, આડોરું માંસ મટન ખાઓ, દારૂ પીવો અને અધર્મના આચરણો કરતા થઈ જાય, શાસ્ત્ર વિરુદ્ધ આચરણો કરતા થઈ જાય, ત્યારે ભગવાન જોતા જ હોય કે આ જીવને જો મનુષ્ય અવતાર મળ્યો, શું મારી કૃપાથી ફરી એક વખત એને આ દુઃખના ચક્કરમાંથી દુઃખ મુક્ત થવા માટે મેં અવતાર આલ્યો, પણ એક વખત મારું જીવનમાં નોમ નહીં લીધું એણે, એક વખત મારી બાજુ સન્મુખ નહીં થયો, એક વખત દિલથી મને પ્રાર્થના નહીં કરી, અને બસ જીવન એકવાર મળ્યું છે એમ કરી અને અધર્મના આચરણો કરે છે. અધર્મના આચરણો કોને કહેવાય તમને બધાને ખબર પડે છે કે કોને સારું પાપ ને કોને પુણ્ય કહેવાય, બધાની અંદર સમજ છે. અને કોઈને જ્ઞાન ના હોય ને તો અંતર આત્મા બોલે છે કે આ સાચું કા ખોટું બોલે છે ને. તો ભગવાને તમને જન્મ આલી અને સ્વતંત્રતા આપી દીધી. શું આપી દીધી? સ્વતંત્રતા. સ્વતંત્રતા જન્મ લીધો એટલે તમારે સ્વતંત્રતા આપી દીધી કે જાઓ, હવે તમને જન્મ મળ્યો છે તો તમારો જન્મ પહેલા કેમ થયો છે ધરતી પર એ પ્રશ્નનો જવાબ ખોરી લો. તમને કોઈને ખબર છે કે મારો જન્મ કેમ થયો છે? કંઈક ઉદ્દેશ તો હોય ને. તો ઉદ્દેશ ખાલી મનુષ્ય જીવનનો એક જ ઉદ્દેશ છે, એકમાત્ર ને એક જ ઉદ્દેશ છે કે ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું ભજન કરી અને ભગવાનને પામી લો અને કાયમ માટે સુખી થઈ જાઓ. શું? ભગવાનનું નામ જપ કરી લો, ભગવાનનું ભજન કરી લો અને કંઈક સત્કર્મો સારા જીવનમાં કરી લો, તમારથી થાય એટલી સેવા પરોપકાર કરી લો અને ભગવાનને રીઝી લો. આ મનુષ્ય અવતાર મળ્યો છે તો ભગવાનને રીઝાવા માટે મળ્યો છે. એ માલિક છે, એ સ્વામી છે. જેમ એક માકડું હોય એના ગળામાં કદાચ એના માલિકે એના દોયડી કે ફંદો નાખી અને એને નચાડતો હોય, નચાડે ને, તો એ માકડું એ માલિકને રીઝાવા માટે નાચતું હોય અને એ માલિક જ્યારે રીઝી જાય, પ્રસન્ન થાય કે આ કદાચ એના નાચ ગાનથી એના ખેલકૂદથી માલિક પ્રસન્ન થાય ને તો એના 2 રોટલા વધારે ખવડાવે છે. અને જ્યારે એ માકડું દોરી ગળામાં લગાયા પછી તે આમથી આમ ઉછલકૂદ કરતું હોય, આમથી આમ કૂદકા મારતું હોય ને, ત્યારે એનો સ્વામી એને લાકડી મારી અને એને સીધો કરવાનો પ્રયાસ કરતો હોય છે. જોયા છે ને માકડાના ખેલ? બધાએ જોયા હશે કે કદાચ એને લાકડીના ઈશારે જો કદાચ એ માકડું હરખો ખેલ નહીં કરે, એના કીધે અનુસાર નહીં કરે ને, તેનો સ્વામી એનો માલિક એને લાકડી મારશે. તો લાકડી કેમ મારે છે? એને સુધારવા માટે. કેમ મારે છે? સુધારવા માટે. કે લાય કંઈક કરતા લાકડી મારું તો એ સુધરી જાય અને મારું કીધું કરે, મારા કીધા અનુસાર રહે. તો ભગવાન એવું ઈચ્છે છે કે તમે ધર્મના માર્ગે આવો, સતના માર્ગે આવો, કોઈનું અહિત ના કરો, કોઈનું ખોટું ના કરો, બેમાની ના કરો, ચીટિંગ ના કરો, માંસ મટન ના ખાઓ, આડાઅવરા વ્યસનો ના કરો અને બસ સાચા માર્ગે આવી અને કોઈ પશુ પક્ષીઓની સેવા કરતા થઈ જાઓ, નામ જપ કરતા થઈ જાઓ, માંસ મટન દારૂ છોડી દો અને જીવનમાં તમારથી થાય તો કોકનું ભલું કરો, એવું ભગવાન ઈચ્છે છે ને. એટલે તમને મોકડાની જેમ લાકડીઓ પડે છે તાર હાલ. આનું બીજું કોઈ કારણ દુનિયામાં કોઈ એવું કહેતું હોય કે આ નડે છે, પેલું નડે છે, ખુખાર મેલડી ગેરંટી મારીને કહું છું કે દુનિયામાં કશું નડતું નથી. જેના માટે તમે ધરતી પર આવ્યા છો એ કામ નહીં કરો અને જે કામ ના કરવાના હોય એવા કામ કરો તો તમે કાયમ માટે નહીં, જન્મો જન્મ સુધી ભટકવાના છો. આ જન્મો જન્મ સુધી ના ભટકો, જન્મો જન્મ સુધી આવી યાતનાઓ કષ્ટ પીડાઓ ના ભોગવો, એના માટે જ મારો રામ મારા જેવી રામવારી મેલડીમાં જાગૃત કરે છે કે જા તારા ભક્તોને જઈ અને સતનો માર્ગ બતાવી દે. એમના જીવનમાં અંધકાર રૂપી કદાચ મોહ રૂપી અંધકાર હોય, એ જ્ઞાન રૂપી
પ્રકાશથી એનું જીવન પ્રકાશમય કરી દે, ભક્તિમય કરી દે. આવો મારો રામ ઈચ્છતો હોય, આવો મારો ભગવાન ઈચ્છતો હોય. પણ ના, કોના બધા ઉપદેશ વાલા લાગે છે. કંઈક કામ થઈ જાય તો આ માતાજી જબરા, કંઈક મારું કામ ધાર્યું કામ થઈ જાય આ માતાજી જબરા. અલ્યા ધાર્યા કામમાં તમે રહી ગયા છો. મારું ધાર્યું કામ થઈ જાય તો હું મોનું, મારું ધાર્યું આ થઈ જાય તો હું મોનું. આમાં આખી આ જે વસ્તી જે દુઃખ ભોગવે છે ને એનું કારણ એક જ છે કે મારું ધાર્યું થઈ જાય. શું મારું ધાર્યું થઈ જાય? અરે તમારા કરતા તમને બુદ્ધિ આલનારો મારો રામ છે. તમારા કરતા બહુ બુદ્ધિશાળી છે. તમારા કરતા સારી એવી સમજ એમને ખસશે કે આ કઈ રીતે સુધરશે, અને સુધારવા માટે તમારા જીવનમાં દુઃખ આવશે. તમારી અંતર આત્મામાં પૂછો કે આજે હું દુઃખી છું, તેનું કારણ મારા પોતાના જ કર્મો. તમારી અંતર આત્મામાંથી જ હું મેલડી અવાજ કાઢીને કહીશ કે તે આટલા કર્મો કર્યા છે. જાણકારીમાં અજાણમાં તો જવા દો. પૂછો આત્માને, અત્યારે હાલ પૂછો કે એવા કર્મો છે કે જેણે કોઈને કીધું નહીં, કોઈને ખબર નહીં, ના પરિવારને ખબર છે, ના તમારા કોઈ મિત્રોને ખબર છે, ના કોઈને ખબર નહીં. પણ એવાય કર્મો છે ને મારા જેવી મેલડીને ખબર હોય કે જે એકાંતમાં કર્મો કર્યા હોય. હવે એની સજા તો હજુ મળી નહીં. શું એની સજા તો હજુ મળી જ નહીં. આ તો પૂર્વની કરેલી સજા ભોગવો છો. હાલ જે દુઃખ ભોગવો છો ને એ પૂર્વમાં કરેલી કર્મોની સજા છે. અત્યારે જે કરો છો ને એની સજા હજુ આગળ મળશે. તો અત્યારે સારું કરો કે ખોટું કરો એનું પરિણામ તમને આગળ જોવા મળતું હોય તો આજે જ સુધરી જવું પડે. ધીરે કદાચ તમારા બળથી કદાચ તમે કોઈ પણ વસ્તુ ત્યાગ ના કરી શકતા હોય તો મારા જેવી માતાના પારે જઈ ચરણોમાં સમર્પિત થઈ અને કહેવાય કે માં તારા કીધા અનુસાર હવે માં જીવન જીવવું છે. શક્તિ નહીં માં, બળ નહીં માં, અમે અમારા મનથી તો ભક્તિ કરવા માંગીએ, સેવા કરવા માંગીએ, પણ માં આ મન છે ને પહેલેથી જ તે એટલું કીચડમાં મેલું થઈ ગયું છે, એટલું કીચડમાં મેલું થઈ ગયું કે એને કીચડ જ ગમે. આ શું ખોટું? આ મન તમારું એવું છે કે પહેલેથી કીચડમાં રમાડ્યું છે ને એટલે એના સારી વાતો સારી લાગતી, ખરાબ વાતોમાં, કોકની નિંદામાં, ખરાબ વાતોમાં, કોકની નિંદામાં આ મન તરત લાગી જાય છે ને. લગાવવું નહીં પડતું હોય, તરત લાગી જાય. મહેનત નહીં કરવી પડે. પણ ભજન કરવા માટે, નામ જપ કરવા માટે તમારું મન પરેશાન કરે, તમને કરે ને એ તાકાત કરવી પડે. પરાણે નામ જપ કરવું પડે છે ને. તેનું કારણ શું છે? અત્યાર સુધીનો તમારો પૂર્વનો અભ્યાસ છે કેવો કે બસ કીચડમાં જ રમે રાખ્યું છે આ મન. તો આ કીચડમાં રમેલું મન ધીરે રામ નામ રૂપી આ ગંગા રૂપી પાવન નામ છે. શું? ગંગા ખુદ રામ નામથી પવિત્ર થાય છે. ખબર તમને? ગંગા માતા કહે છે કે જેને નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થઈ જાય તો એ જ ગંગા માતા શું રામ નામથી પવિત્ર થાય છે. તમને ખબર છે? તો વિચારો, એટલું પવિત્ર અલૌકિક નામ છે મારા ભગવાનનું. જો કદાચ આવા કાળા કળિયુગમાં જે ભક્ત કદાચ રામ એક વખત બોલી જાય ને એનું કલ્યાણ છે એક વખત રામ બોલવાથી. ગંગા જે પાપ ધોવે છે, શું? ગંગા જે પાપ ધોવે છે એ ગંગા તે વિષ્ણુનું ચરણામૃત છે. ભગવાન વિષ્ણુનું ચરણામૃત છે. એ ચરણામૃત ખુદ મહાદેવે મસ્તિષ્કમાં ધારણ કર્યું અને ગંગાને ઉતારી ધરતી પર. તો વિચારો, ભગવાનનું ચરણામૃત ખુદ મહાદેવ જેવા મહાદેવ કદાચ માથે ધારણ કરતા હોય. શું? ભગવાન વિષ્ણુનું ચરણામૃત એટલે ગંગા. એ ગંગાને ધરતી પર લાવવા માટે મહાદેવ જેવા મહાદેવ પોતાના મસ્તિષ્ક ઉપર ગંગાને ધારણ કરીને ધરતી પર ઉતારી. તો વિચારો, એ જ વિષ્ણુ ભગવાન
જે અનંત કોટી બ્રહ્માંડોના સ્વામી છે, તો એવા સ્વામી વિશે ખુદ મહાદેવ એવું કહે છે કે એક વખત રામનું નામ લો અને 1000 વખત વિષ્ણુનું નામ લો તો 1000 વખત વિષ્ણુનું નામ લેવા બરાબર એક રામ નામ લેવાનું ફળ મળે છે. 1000 વખત વિષ્ણુ ભગવાનનું નામ લો અને એક વખત રામ બોલો, એવા વિષ્ણુ ભગવાનના 1000 નામ બરાબર એક રામનું નામ છે. તો વિચારો, આટલી મોટી વિશેષ મહિમા હોય, જો ખુદ મારા જેવી માતા રામ રામ કરતી હોય. માતા એટલે કોણ? પાર્વતી સ્વરૂપ. જાણો છો ને બધાએ? આદ્ય શક્તિ કહે છે. બહુચરમ કે અંબા કે મેલડી કે ખોડિયાર, આશાપુરા, જે ગણો એ, તમારી ચામુંડા, હરસિદ્ધિ, બધી મહાકાળી. તમે જાણો છો ને આ કોનું સ્વરૂપ છે? પાર્વતી માતાનું. કોનું સ્વરૂપ છે? આદ્ય શક્તિ, જગત જનની. એને પાર્વતી માતા કહે છે ને? હા. તો એ પાર્વતી માતા જે બધી દેવી શક્તિઓનું સ્વરૂપ છે, તો ખુદ પાર્વતીના પતિદેવ કોણ? મહાદેવ. તો એમના પતિદેવ જો કદાચ રામનું નામ જપ કરતા હોય તો મારા જેવી માતા ચમ રામ રામ ના બોલે? આ શું ખોટું? ખુદ શિવ રામનું નામ જપ કરતા હોય, સ્મરણ કરતા હોય, તો શક્તિ કેમ રામ નામ ના લે? આ બધાના ઘણા ને એવા પ્રશ્નો થતા હોય કે માતાજી રામ રામ કરે, તો માતાજી એટલા માટે રામ રામ કરે કે કોઈ રામ કોઈ સાધારણ નથી. એ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. બધા દેવી દેવતાઓ, ગ્રહો, નક્ષત્રો, બધા લોકોના સ્વામી છે. એમનું એક વખત નામ લેવાથી આ કાળ તમારથી ડરે. આ કાળ તમારથી ડરે. આ મૃત્યુના દેવતા કહે છે ને, ધર્મરાજ, યમરાજ, એ યમરાજ ખુદ રામ નામ લેવા વાળા ભક્તોથી યમરાજના દૂતો આવવાથી ડરતા હોય છે. એ તમને ખબર? એટલે કહું છું કે આ સાધારણ અવસર નથી. આ ભગવાન વિશેષ કૃપાનો આ અવસર મળેલો છે કે બારેજા ધામ મળ્યું, સોલંકી પેઢીની માતા મળી, રામવારી મેલડી મળી, અને રામવારી મેલડીના મુખેથી રામ નામ મળ્યું છે. એટલા માટે કહું છું કે મનુષ્યને જીવન દુર્લભ છે. ભગવાનની કૃપા થાય ત્યારે મનુષ્ય અવતાર મળે, અને અમે તે દુર્લભ છે કોઈ સાચા સદગુરુ મળવા, કોઈ સાચો માર્ગ નિસ્વાર્થ ભાવે સાચું માર્ગદર્શન કરવા વાળા કોઈ સદગુરુ મળવા, કોઈ સાધુ સંત મળવા. એમાં ભગવાનની એમાં વિશેષ કૃપા છે. બીનું હરી કૃપા મિલે નહીં સંતા. ભગવાનની કૃપા વગર કોઈ સાચા સદગુરુ સાધુ સંત મળતા નથી. અને એમાં તો રામનું નામ મળી જાય, તમારો બેડો પાર છે. હું પહેલા બોલતી હતી ને કે તમારું કલ્યાણમાં ફોર્મ ભરાઈ ગયું છે. જોઈ લો રામ નામની બેંક. રામ નામની બેંકનું નામ શું છે? લોક કલ્યાણમય શ્રી રામ નામ બેંક બારેજા ધામ. લોક કલ્યાણમય. આ લોક કલ્યાણ માટે જ રામ નામ બેંક ખોલી છે. તો જેનું જેનું ખાતું ખોલાયું છે ને, આજ ગુરુ પૂર્ણિમાના દિવસે કહું છું, જેનું જેનું બારેજા ધામમાં રામ નામ બેંકમાં કદાચ ખાતું ખોલાયું છે ને, એનું કલ્યાણમાં ફોર્મ ભરાઈ ગયું, ખાતું ખોલાઈ ગયું છે. એટલે તમામ ભક્તોને કહીશ કે હજુય સંદેહ ના કરતા કે કંઈક નડે છે જીવનમાં. તમે સાધારણ નહીં રામનું નામ લો છો. શું? રામનું નામ લો છો. અને રામનું નામ લેવાથી સમસ્ત દેવી દેવતાઓ તમારી પર પ્રસન્ન રહે. આજ મારા દીકરાની પર પ્રસન્ન છું તો રામના કારણે. આ તમારી પર પ્રસન્ન છું તો રામના કારણે, રામ નામના લીધે. જો રામ નામ તમારા મુખે ના હોત ને તો રામવારી મેલડી ગાદી પર ના હોત.
તો વિચારો, જેનાથી મારા જેવી માતા પ્રસન્ન થતી હોય, જેના નામથી મહાદેવ જેવા મહાદેવ પ્રસન્ન થતા હોય, સમસ્ત લોકના દેવી દેવતાઓ પ્રસન્ન થતા હોય, ગ્રહો નક્ષત્રો પ્રસન્ન થતા હોય, જેમ કે બધાના ભગવાન છે, યમરાજ ખુદ પ્રસન્ન થાય તમે રામ રામ જપો એમ. તો આ વાતનો વિશ્વાસ કરી અને આજ ગુરુ પૂર્ણિમાના દિવસે ફરી એક વખત રામ નામની મહિમા પ્રકાશિત કરવાની કોશિશ કરું છું, જેથી તમને વિશ્વાસ આવે નામ જપ કરવામાં. એટલે કોઈ જાતનો સંદેશ શંકા રહે. હું કહું છું કે જેને જેને રામ નામ ચાલુ કર્યું હશે ને એને ધીરે 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 ચિંતાઓ જતી રહી, ચિંતાઓ જતી રહી હશે, શંકાઓ જતી રહી હશે, ભય ધીરે ધીરે જતો રહ્યો હશે. અને રામ નામની અલૌકિક મહિમાથી તો શું કહું, મારી જોડે વાણી નહીં મહિમા કહેવા માટે. મારા ધામનો દાખલો આલું છું, મારા દીકરાનો ખુદ દાખલો આલું છું, મારા ધામનો દાખલો આલું છું, મારા દીકરાનો ખુદ દાખલો આલું છું કે મારા ધામમાં કોઈ જાતના ચમત્કાર કે કોઈ જાતને વારણ કારણ દોણા જોવાનું કશું થતું નહીં. હું તો ઈચ્છા થાય તારે આવું, ના ઈચ્છા થાય તો ના આવું એવી માતા. કેવી ઈચ્છા થાય તો આવું, ના ઈચ્છા થાય તો ના આવું. અહીં કેટલા આવે, કેટલા ભક્તો આવશે, કાલ ઓછા થઈ જશે, આ બધી ચિંતા જોઈ ખુખાર મેલડીને કે મારા દીકરાને કોઈ દર જોઈ, કોઈ દર જોયું કે હારું આ રીતે બંધ રાખીશું, આખું ચોમાસું બંધ રહે તો ભાવિક ભક્તોની ભીડ ઓછી થઈ જશે. તો આપણે બેઠક બંધ કરી દઈશું, જોવાનું બધું બંધ કરી દઈશું તો હારું કોઈ આવશે નહીં, તો આપણું ધામ ચમનું ચાલશે. આવી મારા દીકરાને ચિંતા ના હોય કે મારા જેવી રોમવારી મેલડીને ચિંતા ના હોય. હું કહું છું પટેલ 6 મહિને એકવાર બારેજા ધામમાં કદાચ આ રીતે ગાદી પર હું ખાલી આવું 6 મહિને એકવાર પ્રવચન કરવા માટે, તો આ ભીડ ના ઘટે. એ મહિમા વાળી માતા છું. ખાલી પગ મૂકવાથી અને અહીં એક વખત મનથી કે વાણીથી રામ નામ જપ કરવાથી તમારી પર અપાર અને અસીમ કૃપા મારી અનુભવ થઈ જાય. તમને થાય ને અનુભવ? હા, તો જો આ સમયને ના ગુમાવતા, દુઃખ આવક સુખ આવક ભગવાનની મરજી માતાજીની મરજી મોની અને કર્મોનું ફળ માની અને માતાજી જોડે કંઈક માડી દુઃખ દૂર ના થાય તો કઈ નહીં. શું પણ માં એવી નહીં કે તમે પીડાતા દુઃખી થતા માં જોઈ રહે. ના, હું બધા પ્રયાસ કરું મારા ભક્તને સુખી કરવા માટેના. પણ ભક્તનું સુખ કેવું હોય છે? કેવું સુખ હોય? ક્ષણિક સુખ. કેવું? ક્ષણિક સુખ. માં ગાડી, માં ઘર, માં બંગલો, માં માન સન્માન, માં હારું હોના દોરા આવી જાય, માં સમાજમાં વાહ વાહ થઈ જાય, માં હું મોટો નેતા બની જાઉં, માં હું મોટો અધિકારી બની જાઉં, માં હું આવો બની જાઉં, માં હું આવો બની જાઉં. પણ કોઈ એવું નહીં કહેતું કે માં હું તારો ભક્ત બની જાઉં, એવી કૃપા કર. અરે બધાને મોટા બનવાની ચાહ છે, હું માનું છું. તમારી અંદર સ્વાભાવિક ચાહ હોય કે હું મોટો બનું. ઘરમાં મોટા થવાની ઈચ્છા હોય, કુટુંબમાં મોટા થવાની ઈચ્છા હોય, સમાજમાં મોટા થવાની ઈચ્છા હોય. ધીરે ધીરે આ મોટાઈ વધતી જાય છે. તો આ મોટા થવાની ઈચ્છા કેમ થાય છે? એટલા માટે થાય છે કે સૌથી મોટા મારા ભગવાન છે ને, એના તમે અંશ છો ને, એટલે તમને મોટા થવાની ચાહ પેદા થાય છે. તમે એ મોટા ના છો, મોટા ના છો તમે. મારા જેવી માતા જે મોટી છે ને એના છો તમે, એટલે મોટા થવાની ચાહ થાય છે. તો જો કદાચ મોટા થવું હોય ને તો એક વખત મારા શરણોમાં પડી જાઓ, જીવન સમર્પણ કરી દો અને રામના મુખે લાવી દો. જો કદાચ આપે રૂપે તમારી ઈચ્છા ચાહ કરવાની જરૂર નહીં, આપે રૂપે મારા રામ નામની મહિમાથી આપે રૂપે મોટા ના બનાવું, ગોડા હું રોમવારી મેલડી મટી જાઉં. પણ આ બધી ચાહ રાખવી, શું મળશે આનાથી? શું મળશે? શું મળશે? આલો પ્રલય આવ્યો, જોયું ને ભારત દેશમાં
ગુજરાતમાં આવ્યો ઘણી, પાણી ઠેર ઠેર આવ્યું અને હજુ પટેલ બાકી છે. આ તો શરૂઆત છે. તે પ્રલયમાં તમે જોઈ લો આમ આસામ બાજુ, અત્યારે તો મોબાઈલ હશે એટલે બધાને જોતા હશો, એક ઝાટકે એવો પ્રલય આવ્યો, 15 થી 20 લાખ લોકોના ઘર, ગાડી બધું તણાઈ ગયું. કેટલાય માણસો તણાઈ ગયા. તાર એ દાર ઘર રહ્યું તમારી જોડે? રહ્યું? ગાડી રહી? એ ઘરમાં હંતાડેલો સોનાનો દોરો રહ્યો? અંદર હંતાડેલા પૈસા રહ્યા? હારા નવા લુગડા લાયેલા રહ્યા? ના રહ્યા ને? બધું એક ઝાટકે જતું રહ્યું. તો કુદરત આગળ બધું ફેલ છે, ભગવાન આગળ બધું ફેલ છે. તો જે વસ્તુ નષ્ટ થવાની હોય ને એની બહુ કામના નહીં કરવી. હા, જરૂરિયાત છે એ માગવું જોઈએ. ઘર નથી તો માનક માં લઈ આલશે. એ ગાડીની ઘરમાં જરૂર છે તો માનક મારા જેવી માતા ખૂબ દયાળુ છે, ગાડી લઈ આલશે. એક નાના સાધનની બાઇકની જરૂર છે તો માં એ લઈ આલશે. સંતાનની ખોટ છે, માં એ આલશે. માગો, જે માગવા જેવી વસ્તુ છે માગો. અને માં કદાચ ના લઈ આલે તોય મારથી નારાજ નહીં થવાનું કે માં ભલે ના લઈ આલું, કોઈ વાંધો નહીં, તારી ઈચ્છા, બસ તારી મરજીમાં હું રાજી છું, તું જેમ રાખે એમ, કોઈ વાંધો નહીં, મારું હિત ઈચ્છતી હોઈશ આજે ને કાલે. અને સાચી જ વાત છે, માં જો અત્યારે દીકરાને જોઈએ છે ગાડી, પણ માં જાણતી હોય કે ગાડી હમણાં કાલ લઈ આલીશ અને આખા ગામનો ફોર્મમાં આવી જશે ને અભિમાન કરતો થઈ જશે ને ગાડી ફાસ્ટ ચલાવતો થશે, ચોક ઠોકાશે બીજું દો. અત્યારે હાલ પૈસા આપી દઈશ, અત્યારે હાલ પૈસા આપી દઈશ. ભક્તની કદાચ ચા હોય મારા પૈસા મારી એમ તો બહુ તકલીફ પડે છે, માં હપ્તા ભરાતા નહીં, માં બાઈ કઈ સાધને ખેંચાઈ જાય છે, બધું કેટલી જાતનું હોય ને હું જાણું છું, બધાનું હોય. આવી બધી પ્રાર્થના કરો તો માં શું નહીં હોય, માન ખબર છે કે તું લાખ રૂપિયા માગે ને માને 2 લાખ હાલવા. શું માને વધારે હાલવું છે, માગો છો એના કરતા. પણ માં પહેલા સુધારવાની કોશિશ કરે છે તમને કે પહેલા સુધરી જાઓ, વ્યવસ્થિત થઈ જાઓ જીવનમાં. બટન ખુલ્લા રાખીને ફરતાની જગ્યાએ બટન વ્યવસ્થિત વાંખી અને સીધા સાદા સજ્જન વ્યક્તિ થઈ જાઓ. શું? સજ્જન વ્યક્તિ થઈ જાઓ. રાક્ષસની જેમ આમ ક્રોધ કરીને લોકોને મારઝૂડ કરતા હોય, ઘરમાં મારઝૂડ કરતા હોય, ટીવી ને રિમોટ ને ખુરશીઓ તોડી નાખતા હોય, દરવાજા તોડી નાખતા હોય, જાતે ને જાતે દિવાલમાં હાથો પસારતા હોય, માથું પસારતા હોય અને બહાર જે 2 પેક મારીને આવતા હોય કે માડી ખુખાલ મેલની ગાડી લઈ આવજે. ચાની માની જા ગાડી વાળી, ગાડી લઈ આલું તો 4 ભાઈબંધો બીજા બેહાડ જાય બીજે ચોક, બોટલ લઈ આવો, 4 ભેગા થાય, પીવ, પીન દાદા થઈ જાય ગામમાં. હું કોણ છું ઓળખાશ? ભાઈ કોઈ હરખો મળે તો આલે કાન પટિયાની 2 કા ભાઈ પોલીસના દંડા પડે, થાય કે નહીં? તો આ બધા રાક્ષસ છુપાયેલો છે હજુ. રાક્ષસ એટલે રાવણ, અને રાવણનું પ્રતીક કોને માનવામાં આવે છે? અહંકારને, અભિમાન. એ જ રાવણ છે. રાવણને ખુદ ખબર હતી કે આ સીતા સાક્ષાત જગદંબા છે, ખબર હતી ને, પણ ભગવાને લીલા કરીને દર્શાવ્યું. રાવણને ખુદ ખબર હતી કે સાક્ષાત જગદંબા છે. રાવણને ખુદ ખબર હતી કે અખિલ બ્રહ્માંડના નાથ, શું? અખિલ બ્રહ્માંડના નાથ, સમસ્ત લોકોના સ્વામી શ્રી રામ છે. પણ છતાંય રાવણને એના જ્ઞાનનું અભિમાન હતું ને કે હું વિદ્વાન છું, હું જ્ઞાની છું, હું તપસ્વી છું, મેં બધા ગ્રહો નક્ષત્રોને મારા ખાટલે બાંધી દીધા, મેં ઇન્દ્રલોક જીતી લીધું, મેં પાતાળ લોક જીતી લીધું, મેં 3 લોકો પર રાજ કરી લીધું, હવે મને કોઈ ના મારી શકે. એને પોતાને એવું થઈ ગયું કે હું જ ભગવાન છું. હા, શું ખોટું? જો બધું યોગ્યતા વગર, વ્યક્તિને યોગ્યતા વગર બધું જીવનમાં પ્રાપ્ત થઈ જાય તો એના કાલે રાવણ બનતા વાર લાગતી. જેટલી તમારી ઓકાત છે, જેટલી તમારી લાયકાત છે ને, ભગવાન એટલું જ હાલે. અને જેનો ઓકાત બહાર મળી ગયું છે ને બેઈમાની ચીટિંગ કરીને, શું કોઈ પૂર્વના કોઈ પુણ્યના કર્મો અનુસાર કદાચ પ્રારબ્ધમાં કદાચ સુખ લખાયેલું હોય પટેલ વિધિના લેખમાં,
પૂર્વ જન્મમાં કદાચ એને પુણ્ય કર્યા હોય તો પુણ્ય નષ્ટ નહીં થતું, એ મલ જ. તમે અત્યારે પુનદાન કરો છો ને, ગાયને રોટલી ખવડાવો, કૂતરાને રોટલી ખવડાવો, કીડીનું કીડિયારું પૂરો, માછલીને લોટ ખવડાવો, આ ખવડાવો છો ને, કદાચ આ ખવડાવતા આ પુણ્ય કરતા આ પુણ્યનું ફળ તમને ના મળ્યું હોય, શું ના મળ્યું હોય, અને કદાચ તમારો મૃત્યુનો સમય લખ્યો હોય અને જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે મૃત્યુ થઈ જાય ને, તો આ પુણ્ય નષ્ટ થતું, આ પુણ્ય રૂપ સ્વરૂપે તમને ભગવાન ઉપર સ્વર્ગ આપે છે, પુણ્યનો ફળ સ્વરૂપ. અને એમાંથી પુણ્ય બચન પટે તો ફરી મનુષ્ય અવતાર મળે તો આવી સુખ સુવિધા આપે. જેમ કે અત્યારે પુણ્ય ખૂબ કર્યા છે તમે, શું ખાલી પુણ્ય બહુ કર્યા અને તમારું મૃત્યુ થઈ ગયું અને પુણ્યનું બેલેન્સ પડ્યું હોય ને, તો ભગવાનની કૃપાથી આવતો જન્મ થાય તો આવતા જન્મમાં તમે કોઈ ધનવાનના ઘેર જ પેદા થાવ. આ ભગવાનનો વિધાન છે. શું ધનવાનના ઘેર હોનાના ઘોડિયા ઊંઘ્યા હો? હા, શું ખોટું? તો તમારે ક્યારે આવો ભેદ નહીં કરવો. શું કે મારી જે લોકો ભગવાનનું માનતા નહીં, માતાજીને માનતા નહીં, નાસ્તિક થઈને ફરે છે, દારૂ પીવે છે, આવા આડાવરા ધંધા કરે છે, ચીટિંગ કરે છે, બેમાની કરે, લોકોની જમીનો ઘસે છે અને ગાડીઓ લઈને ફરે છે. મારી અમે રામ રામ આખો દાડ કરીએ, તારી ભક્તિ કરીએ, તો મારી સાયકલને હરખી રહેતી નહીં, સાયકલ નહીં ચેન ઉતરી જાય ગડે ગડે. આવી તુલના કરવી કેમ નહીં કરવી? કેમ કે એને એ તાર ભલે ભજન ના કરતો હોય, ભક્તિ ના કરતો હોય, કોઈ પુણ્યદાન ના કરતો હોય, ઉપરથી લોકોને જો છેતરપિંડી, ચીટિંગ, મારઝૂડ કરતો હોય, બરાબર, આડાવરા વ્યસન કરતો હોય, માંસ મટન ખાતો હોય, અને છતાંય તે ગાડીમાં એને એસીઓમાં ફરતો હોય ને, તો તમારે એવું નહીં માનવાનું ભગવાન કે માતાજી અન્યાય કરે છે, કે જે નહીં માનતા એને સુખી રાખે અને જે માને છે એને દુઃખી રાખે. મારા ભગવાનના દરબારમાં ક્યારે આવો અન્યાય હોતો? એક સમય આવે મોટી મોટી હાઈકોર્ટમાં કદાચ છે ને ફેસલો કરવામાં ભૂલો થાય, મોટી મોટી હાઈકોર્ટોથી ભૂલો થાય. જગતની મોટા મોટી હાઈકોર્ટ છે મારો રામ, મોટા મોટી સરકાર છે, એ સરકારથી ક્યારેય ભૂલ ના થાય. આ શું ખોટું? એટલે તમારા કુટુંબમાં હોય કે તમારા એ ફરિયામાં, સોસાયટીમાં હોય, તમારા ગામમાં હોય, તમારા સગાવાળામાં હોય, કોઈ કદાચ કોઈ પૈસાવાળું હોય, સુખ સુવિધામાં જીવતું હોય અને એ તમને મેણાય મારી જતો હોય કે આખો રામ રામ કરો છો, માતાજી ભજન કરો છો, તો લો એવા ને એવા લો, ઉપરથી અમે કશું નહીં કરતા, જો આ ઘર ના ગાડી ના એસી. તો કે તારી ગાડી, તારું ઘર ને તારું એસી તને મુબારક, તું તાર વાપર. ભગવાન આના કરતા તને વધારે આલે એવા આશીર્વાદ આલ દેવાના. એ એના પુણ્યનું ફળ છે. એને એવું લાગતું હોય કે હા મેં બહુ મહેનત કરીને એટલે આ બધું મને મળ્યું છે. મહેનત તો ગધેડાય કરે છે, તારા કરતા વધારે કરે છે. પાવાગઢમાં ચડતા ચડતા બચારા ચક્કર ખાઈને પડે છે. શું મહેનત બધાય કરે છે, એવું નહીં કે મહેનત ના કરવી જોઈએ, પણ જો કદાચ મહેનત કરો છો અને તમારા ભાગ્યમાં કદાચ વિધાતાએ લખેલું નહીં ને, તો આજ કઈક લોકો ભણેલા ગણેલા, ડિગ્રી મેળવેલા આજે દર ભટકે છે. એનો મતલબ એવો નહીં કે મહેનત ના કરવી જોઈએ, કર્મ તો કરવું જ પડે. કર્મ કરો તો જ એનું ફળ મળે, આ ભગવાનનો સિદ્ધાંત છે. પણ કંઈક એવા જોયા છે, તમને પોતાને ખુદના અનુભવ હશે કે મેં આખી જિંદગી બહુ મહેનત કરી પણ મારા મહેનતનું ફળ મળ્યું. તો કોઈ પ્રારબ્ધ હોય, શું કોઈ પ્રારબ્ધ હોય, તમે મહેનત તો કરો છો, પરિશ્રમ તો કરો છો, પણ જો તમારા પ્રારબ્ધમાં એ સુખ નહીં લખ્યું ને જન્મથી જ, તો તમે મહેનત ખૂબ કરશો અને એક માર્કે નપાસ થશે એવા જોયા હશે, એક માર્કે ફેલ થતા જોયા છે. પટેલ સરકારી નોકરી મળવાની અને એક માર્કે જતા જોયા છે. એવા કંઈક આવતા હોય કે મારી આટલી બધી અમે મહેનત કરી છે, આટલું બધું અમે પરિશ્રમ કર્યું છે, હે ભગવાન જગતમાં નહીં, કોઈ માતા નહીં, આટલી બધી મહેનત કરી મેં ઈમાનદાર રાખી છે ને, છતાંય આજ હું દુઃખી થઉં છું. તો ભગવાનને માણસો ગારો બોલતા હોય છે કે ભગવાન હોતા નહીં, આ બધું ખોટું હોય છે. જો ભગવાન હોય તો અમને મહેનત ઈમાનદારીથી કરી તો મને મહેનતનું ફળ કેમ ના મળ્યું? આ એના પ્રશ્ન ઉઠતા હોય તો આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે કોઈ સાધુ સંતોના ચરણોમાં જવું પડે અને સાચું સત્સંગ સાંભળવું પડે, તાર ખબર પડે કે આ પ્રશ્નનો જવાબ મળે કે આ કેમ આવું થયું, આ કેમ આવું થયું, હું ફેલ કેમ થયો. તો ફેલ થઈ જવાનો મતલબ નહીં, ફરી પ્રયાસ કરો
અને તમે જે મહેનત કર્યું છે ને એ મહેનતનું ફળ નહીં જાય. ભગવાન એક એક વસ્તુ, પટેલ આ વૈજ્ઞાનિકો મહેનત કરે છે બહુ, રાત દાડો ઉજાગરા કરી 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 તો કે નવો ગ્રહ હોત્યો. શું? એક નવો ગ્રહની ખોજ કરી. પછી એમાં ફેંકતા 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 પાસે રાતે મહેનત કરે. ભગવાનને દયા આવે ને, ભગવાનને ખબર હોય શું કે કીડી પહાડને માપવા જ હેડી છે. શું? કીડી પહાડને માપવા જ જાય છે કે પહાડ કેવડો મોટો છે. હવે કીડી પહાડને ચમનો માપી શકે? ભગવાન દયાલુ છે એટલે મહેનત કરે એટલે એમને એક બતાવી દે. હા લો જો આ તર્ક આપી દે, તર્ક આના કારણે આવું છે, આના કારણે આવું છે, એટલે એમની રીતે એ રાજી. વિજ્ઞાન એ સાચું, ખોટું નથી, સત્ય છે વિજ્ઞાન. તો જોડે વિજ્ઞાન સાચું જેમ માનો છો ને એવી રીતે આધ્યાત્મિક જ્ઞાન સાચું પરમ સત્ય છે. આ પેલું તો મિથ્યા છે, કાલે કદાચ આ બધું બનાવેલું નષ્ટ થઈ જશે, પણ આ સત્સંગ સાંભળેલું ભગવાનનું નામ આ બધું જન્મો જન્મ સુધી નષ્ટ થવાનું. રામ એટલે મહેનત કરી છે તેનું ફળ મળશે. પણ જો પ્રારબ્ધ તમારું નહીં હોય, શું પ્રારબ્ધમાં સુખ નહીં હોય પૈસાનું, તો લાખ કોશિશ કરો પટેલ નહીં થાય કશું જ. હું કહું છું અગર પ્રારબ્ધને કદાચ તમારે નિષ્ફળ કરવું હોય, ભાગ્યને પરિવર્તન કરવું હોય તો એ પ્રમાણની ભક્તિ કરી જોણવી જોઈએ. શું? એ પ્રમાણનું પુરુષાર્થ કરવું જોઈએ. તો કદાચ ભાગ્ય તે પહેરવી શકશે. મારા જેવી માતા એ વિધેના લેખાઈ ભૂસી શકશે, એ પ્રારબ્ધને પછાડી શકશે. એનું નામ રામવારી મેલડી, એનું નામ મારો રામચંદ્ર ભગવાન છે. પણ એ કર્મોનું પ્રારબ્ધ દુઃખનું આટલું હોય, આટલું મોટું હોય. દાખલો આલો આટલું હોય, 50 કિલોનું દાખલો આલો, અને તમારી ભક્તિ છે 50 ગ્રામ. હવે 50 ગ્રામ ભક્તિ 50 કિલો ચો મેરા આવે? હા શું ખોટું? તો 50 કિલો કદાચ પ્રારબ્ધ છે દુઃખનું, બરોબર, તો 100 કિલોની ભક્તિ કરી જોડો. ભક્તિ રૂપી હથોડાથી પ્રારબ્ધ રૂપી પથ્થર ગમે તેવો પહાડ તોડી નાખે, એનું નામ મારા જેવી માતા છે. ભક્તિ રૂપી હથોડો મારો ને ગમે તેવો પહાડ ભાગી જાય પ્રારબ્ધનો. પણ એના માટે એવી ભક્તિ કરવી પડે. ભક્તિ એટલે તમે દીવાબત્તી ના માનતા હો, દીવાબત્તી ના માનતા કે સવારમાં ઉઠીને અગરબત્તી કરીને ઘંટડી વગાડીને આજુબાજુ ડફોરે મારતા મારતા એ ફટાફટ ચા બનાવી મારે જવું છે, ટીટી પતી ગયું લો. અને ભગત ઠીક કે હું તો 9 દાડા નોરતા કરું, હું તો આખો શ્રાવણ મહિનો કરું છું. પ્રણામ છે, કરો છે એટલે સારી વાત છે. પણ શરીર અહીં છે, મન બીજે ચાલે છે, હાથમાં માળા છે, ઘંટડી છે, અગરબત્તી છે, શું કામની? મતલબ ખરો? મન જોડાવું જોઈએ. શરીર ભલે ગમે તો હોય, શું શરીર ગમે તો હોય, પણ મન જોડાવું જોઈએ. હું તો કહું છું કે જો એક વખત મન જોડાઈ ગયું ને પછી અનુભૂતિ ચાલુ થશે. એટલે આ બધી શંકાઓ કાઢી નાખજો. આજ ગુરુ પૂર્ણિમાના દિવસે વિશેષ વાત એટલા માટે કરી કે આ સહયોગ વારંવાર નહીં મળતો. મારા જેવી માતાએ તે ભગવાનની કૃપાથી મળી એવું માનજો. નહીં તો ખુખાર મેલડી મળવી એટલે દુર્લભ વાત છે, દર્શન થવા દુર્લભ છે, એ તો બધા જાણ જ છે. તો આ અવસરને ના ગુમાવતા, આ મારું બોલેલું એડે ના જાય. નહીં તો મને કશું તું કહું હજુ મને કોઈ સ્વાર્થ નહીં. તમે અહીં આવો ના આવો કોઈ મને ફરક નહીં પડે, ના મારા દીકરાને ફરક પડશે. તમે આમ કરી હાથ નહીં જોડો, અત્યારે હાથ જોડો છો, કાલ ગારો બોલશો તોય મને ફરક નહીં પડે. શું વાત છે? દુનિયા છે, સંસાર છે. ભગવાનને નહીં છોડ્યા એ ધરતી પર માણસોએ ભગવાન ઉપર આક્ષેપો કર્યા છે. કૃષ્ણ ભગવાનના ચરિત્રો પર સવાલો ઉઠાયા. પટેલ આ દુનિયા, આ સમાજ, આ માણસો શું ભગવાન જેવા ભગવાન ઉપર આક્ષેપો કર્યા છે. તો મારો દીકરો તો એક નાનો અમથો સાધારણ મનુષ્ય છે.
લાખ કોશિશો કરતા હોય, બધું કરતા હોય, છતાંય લોકોનું દુનિયાના મેણા સાંભળીને તમારા માટે ખુખાર મેલડી ગાદી પર આવે છે. નહીં તો હું કહું છું, કશું જ નહીં પટેલ, કશું જ નહીં. કોઈ આશા નહીં મને તમારા જોડથી. જો આશા હોત ને કંઈક ની કંઈક, તો ગુરુ પૂનમના દિવસે કોઈ ગિફ્ટ લાવતો હોય તો લાવવા દે ને. હારું લાવો કે આટલા બધા ભાવિક ભક્તો હતો કે નવા બૂટ આવશે, નવી ઘડિયાળ આવશે, સ્પ્રે આવશે, અત્તર આવશે, મોજા કપડાં બધું આવી જશે. આખા વર્ષનું મારા દીકરાને તો આવી જાય. હા શું ખોટું? હોના વીટી બે ચાર આવશે, હોય ને એવું. પણ મારા દીકરાને ના મારા જેવી માતાને કોઈ આશા કે તમારે મારા દીકરા માટે ના કશું લાવવાની જરૂર છે, ના કપડાં, ના મોજા, ના ઘડિયાળ, ના કશું જ નહીં. ના વીટી, ના દોરો, ચાંદીનું, હોનાનું, કાચનું કશું જ નહીં. લાકડાનું કશું વસ્તુ લાવવાની જરૂર. મેં મંગાવ્યું તો ખાલી છોડ મંગાયા. કેમ? મારા જેવી માતા આદ્ય શક્તિ જગતજનની એ પ્રકૃતિની સંભાળ રાખતી હોય કે એક વખત મારા બોલવાથી 1000 વૃક્ષો રોપાશે, મારી ગુરુ પૂનમ સફળ. એ 1000 વૃક્ષોમાંથી 100 વૃક્ષો મોટા થશે. શું? 1000 વૃક્ષ, હું તો કહું લાખ રોપાયા હશે. મને ખબર, મારા ભાવિક એક ભાવિકે 2 રોપ્યા હશે, મને ખબર છે. તો એ 1 લાખ વૃક્ષોમાંથી દાખલો આલું, ખાલી પટેલ એ લાખમાંથી 500 વૃક્ષ કદાચ મોટા થશે, બરાબર, મોટા ઝાડ બની જશે, મોટા થડવાળા. તો એ ઝાડ ઉપર કેટલા પશુ પક્ષીઓ વિશ્રામ લેશે ને? કેટલા લોકોને વૃક્ષનો છાંયડો મળશે? આ ધરતી પર એનો કેટલો ઓક્સિજન મળશે ને? તો હું 20 વર્ષ પછી આગળનું ભવિષ્યનું વિચારીને, શું ભવિષ્યનું વિચારીને, ભલે પછી કોઈ કહેવા આવે કે ના આવે, કોઈ વખાણ કરે કે ના કરે, પણ મારા દીકરાનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય હું મેરડી માતા નિભાવું છું. એના પ્રેરણા હું જ કરું છું, એના આદેશ હું જ કરું છું કે ભાવિક ભક્તોને આપણે આવું કહેવાનું છે, આટલા વૃક્ષો રોપાવડાવવાના છે. આ બધું છે ને એટલા માટે કરું છું કે મને મારા જેવી માતાને આ બધા પશુ પક્ષીઓ વાલા છે, જેટલા મનુષ્ય વાલા છે એવા પશુઓ પક્ષીઓ વાલા છે. આ પ્રકૃતિ મારા જેવી માતાને વાલી છે, એના માટે આ કરાવે. આ શું ખોટું? તો મને કોઈ તમારા જોડથી કોઈ સ્વાર્થ નથી. હું તો કહીશ, બધાને કહીશ, હે પૈસા ખર્ચવાથી કૃપા મળતી? ઓલા મંદિરમાં જઈને આ હોનાનો ઘંટ લખાઈ દીધો તો કૃપા કરી દે એમ. એટલે માતાને હોનાની નહીં જરૂર, એના ચાંદીની નહીં જરૂર, એના રૂપિયાની નહીં જરૂર, એને કોઈ વસ્તુની નહીં જરૂર, એને કોઈ મીઠાઈની નહીં જરૂર, એને કશી જ વસ્તુની જરૂર નહીં. જરૂર તમાર છે. માગવા વાળા ભિખારી માણસ છે, માતા નહીં. અને જે માતા માગે ને એ માતા નહીં, જે માતા માગે એ માતા નથી, એ કંઈક બીજું જ હોય. પણ હું માગું છું તો મારા ભક્તોનો ભાવ, મારા ભક્તોનો પ્રેમ અને મારા ભક્તોનો વિશ્વાસ અને ભાવથી એક ખાલી ફૂલ લઈને આવશો ને, આટલી પાંદડી લે માં, એ સોના કરતાંય કિંમતી મોની લઈશું ભાવથી. હવે મોટા કદાચ ફૂલોના હાર લાવી દો, અમુક લાવતા હોય અને લાવે, એમની શ્રદ્ધાને પ્રણામ છે મારા કે ભાવથી લાવે છે. પણ એ મોટો હાર લાવી અને 2 જઈને કે ને 2500 રૂપિયા લાવ્યો, એટલે હું વાપરી જાઉં કોનો દઈને આ તું આય શું 2500 રૂપિયા લાવ્યો? જોયું કે આટલા પૈસા અહંકાર કરે કે હું લાવ્યો, એને ખબર નહીં 2500 રૂપિયા આપવા વાળી ખુખાર મેલડી હોય. અને 2500 નો હાર ક્યારે કોઈ લાવે? ક્યારે? જ્યારે એને 20,000 રૂપિયાનો કંઈક ફાયદો થયો હોય, કા લાખ રૂપિયાનો કંઈક ફાયદો થયો હોય ને, ત્યારે કોઈ 2500 નો હાર ચડાવે. હા શું ખોટું? પણ
વસ્તુથી પ્રસન્ન નહીં થતી કોઈ પણ દેવી શક્તિ ભગવાન, તમારી કુળદેવી હોય ચાહે સંસારની સમસ્ત દેવી દેવતાઓ ભગવાન હોય, એ કોઈ વસ્તુથી પ્રસન્ન થતા, વસ્તુથી પ્રસન્ન થાય તો ભૂત પ્રેત ચુડેલ, ભૂત પિશાચ જે છે એ બધા પ્રસન્ન થાય, જીન જીન જન આ બધું કહે છે ને, ચુડેલ આ બધું વસ્તુથી પ્રસન્ન થાય. ચવાણું આલો તો રાજી થઈ જાય, બીડી આલો તો રાજી થઈ જાય, દારૂની બોટલ બતાવતો હા એનો તો આનંદ થઈ જાય. હા શું ખોટું? હું એવું નહીં કહેતી પણ સત્ય છે. જેને કંઈક વસ્તુથી રાજી થાય છે એ માતાજી નથી, એ આદ્ય શક્તિ સ્વરૂપ નથી. એના સ્વાર્થ છે કે તું મને કંઈક આપ એટલે હું તારું કામ કરી આલું. એવી ચૂડેલો અને એવા ભૂતડાઓ અને એવા પિશાચો ન તો આ ચુંદડીની ગોઠમાં મોધેલા છો. એવા કોમ કરાવવા હોય ને કોમ તો ચવાણું હાલવાની જરૂર નહીં, ખાલી એમ કોણ પટેલ કે જાય ઉપર એને જવું પડે. અમુક કોમ તો એવા ચૂડેલો ભૂતડાને મોકલી દો, જા પેલા ભાવિક ભક્ત પૈસાની જરૂર છે, જા પેલા જોરથી ના ખ્યાલ. ગોડા મહારાજા માતા શું અહીંની અહીં વાવ. તમારા માટે હો, દુનિયા માટે ને મારા ભક્તો માટે શું. એટલા માટે કહીશ કે આ બધી આમ જોવા જઈએ ને તો નવાઈની વસ્તુ નહીં. ચમત્કાર જોવા તમે બતાવું શું જોઈને કરશો? આ ચમત્કાર જોવામાં તો દુનિયા ઓધળી થઈ જઈ. આમ કરીને કંકુ કાઢે એટલે કે માતાજી જબરા છે. તો કંકુ કાઢ્યા વગર આમ બતાવ્યા વગર ફેક્ટરી ખોલ દે ને તું, પાડ કર એ માતાજી. અને જેન જોડ સિદ્ધિ છે ને ક્યારેય બતાવવાની, જેન જોડ નહીં ને એ બધું બતાવો. કાર જોઈ લો, હું મેરડી માતા તો કંકુ કરે છે. કોકના કરતા હોય તો પ્રણામ છે એમને, હું ના નહીં કહેતી, ખોટું છે એવું નહીં કહેતી. પણ જેન જોડ સિદ્ધિ છે, ખરેખરમાં જે ચમત્કાર કરી શકે છે ને, એ ક્યારેય ચમત્કારના પ્રદર્શન નહીં કરે. કદાચ ભૂલથી થઈ જશે ને ચમત્કાર તો એવું કહેશે કે ના આ તો થઈ ગયું ભાઈ, ખબર નહીં, કૃપા થઈ જાય. પણ ક્યારેય ચમત્કારના પ્રદર્શન કરશે. એટલે આવા ચમત્કાર જે કરતા હોય એમને ચમત્કાર જોઈ અને આકર્ષિત થઈ અને જોન તો પૂછાડવા જવાનું. ભુવાજી જોઈ આલજો ને, અમને શું નડે છે? ભુવાજી ક્યારું વસ્તુ બહુ ખતરનાક છે ભાઈ, બહુ ખતરનાક છે. 5 વર્ષથી હેરાન છો કે? હા 5 વર્ષથી હો, સાચી વાત છે. બોલો તમે બધાનું સારું વિચારો છો પણ તમારું બધા ખરાબ કરે. સાચી વાત છે. અલ્યા બધા એવા છે, બધા પોતપોતાનું બીજાનું સારું વિચાર આપે, એમની જો ખરાબ થાય બધાને આવું થતું હોય. આ બધા 2-4 મુદ્દા કે એટલે તમે રાજી થઈ જાઓ કે હા જબરો ચમત્કાર છે. ચમત્કારની આશાએ કંઈકનું કંઈક વારણ કારણ કરે અને 11,000 ને 21,000 ને 25,000 ને 51,000 ખંચે રહી જાય. અને કંઈક પરિવારે પટેલ આમાં ભૂવામાં આત્મહત્યાઓ કરી લીધી. એવા છે ગુજરાતમાં. હું કોઈનું બંધ કરાવવા માટે નહીં કહેતી, કોઈનું મારા કોઈ વિરોધ નહીં, મારા કોઈ લેવા દેવા. એટલે બીજા ભૂવા જે વાપરતા હોય એ ઉડતું ના લેતા. હા મારા કોઈ લેવા દેવા નહીં. તમે જેના જે લૂંટો, જે કરો એ મારા કોઈ મતલબ, મારો કોઈ વિરોધ. તમે જે કરતા હોય કોઈ મતલબ નહીં. પણ આ કહેવા પાછળ એક જ ઉદ્દેશ છે કે બારેજા ધામમાં આવનારા તમામ ભાવિક ભક્તોને સાચું જ્ઞાન આલવું, સાચી સમજ આપી. એ મારું ફરજ છે, એ મારું ધર્મ છે અને એ નિભાવું છું. શું? સાચો માર્ગ બતાવો, સાચી રાહ બતાવી અને સુખી કઈ રીતે થશો એનું માર્ગદર્શન કરવું એ મારું કર્તવ્ય બને છે, મારી ફરજ બને છે અને મારું ધર્મ છે. અને એ ધર્મ હું ખુખાર મેલડી નિભાવું છું. એટલે મારે કોઈનાથી કોઈ વિરોધ નથી. મારે તો સાવચેત કરવાના મારા ભક્તોને કે અહીં નિરાશ થઈને અહીંયા ગાદી ચાલુ હોય તો અહીંયા આવે છે ખેલ કરવા વાળા. અહીં ધૂળ છે બારેજા ધામના આવનાર ભક્તોને કહીશ કે કોકના ધૂણીને કહેવાની જરૂર ના પડવા દઉં. એ ખુખાર મેલડી છું.
કે હું ખુખાર મેરડી આવી જેટલા તો એવું ધૂણ છે. અરે ખુખાર મેરડી સમજી આવી જઈએ અચાનક. અરે મારા દીકરાને મને પ્રાપ્ત કરી છે ત્યારે એક વખત બેહજો અને પૂછજો કે માડી તો મળ્યા તમને, મળ્યા પછી જેટલા જીવનમાં સંઘર્ષ થયા એમના પરિવારને પૂછજો, જેટલા દાડા કાઢ્યા છે રોઈ રોઈને, શું જેટલા સંઘર્ષો કર્યા, જેટલા મેણા હોભર્યા છે, જેટલું વેઠ્યું છે અને હજુય બેઠે છે. તારે ખુખાર મેલડી મળી છે એમને મળી જાય? 4 દાડા અગરબત્તી કરીને હું ખુખાર મેલડી આવી એટલે આવાથી સાવચેત રહેજો. પાવાગઢ બાજુ તો પટેલ મારા નોમથી તો એક જણો પગલા પાડવા જવાનો હતો ચુંદડી ઓઢીને. તા તો અમારા સેવકને વાય વાય વાત ખબર પડી તો કે માડી જો આવું છે એટલે અમે જવાના છીએ અને માડીને બોલાવવાના છીએ, એ ઘેર બોલાવવાના છીએ કે ચુંદડી ઓઢીને આવે તો કે જ્યાં ચુંદડી ઓઢીને આવે એવા ઝાલ લઈએ કે. તોય મેં ના પાડી, મેં રવા દો. પણ તમને સાવચેત કરવું મારું ધર્મ છે, એટલે છેતરાવું નહીં. કોઈ મને એમ તો મારા ભક્તો હોશિયાર થઈ જાય, કોઈક છેતરાતું હોય તો એને ક્યાંક ના પડશો. આમાં જરૂરી છે તમે કોકનો માર્ગ સીધા માર્ગે લાવો ને, એ એક સત્કર્મ છે બહુ મોટું. તમે કોઈને સાચી જગ્યા, સારી જગ્યાએ, કોઈ જગ્યાએ તમે લઈ જાઓ, સાચી સમજ આલો, એમને સમજાવવાનો પ્રયાસ કરો. શું ભક્તિમાં મતલબ જોડો, તે બહુ મોટું સત્કર્મ છે. એનો મતલબ એવું નહીં કે ભાઈ આવી ગાદી ચાલુ કરીને આપણે બધાને બોલાવીને ભેગા કરીને બધું કરીએ. એટલે મારા ભક્તોને કહીશ કે આમાં તો પડતા જ નહીં બિલકુલ. હો અધૂરિયા હોય એ બધું કરશે. શું અધૂરિયા જેના માન સન્માન જોઈએ છે, એના પગલા પાડે ને ફૂલો વેરાય ને મોડવામાં જાય ને એન્ટ્રી પડે, એ બધું ગમતું હોય ને તો એવા ના આવતા હોય ખુખાર મેલડીએ. હા, અસલી કૃપા જોતી હોય તો, કેમ કે એના માટે સહજ નહીં એ બધું. કારણ કે ટ્યુશન નહીં ખોલી બેઠી ભૂવા પણ એનું. હા, શું ખોટું? આવું મારા ભક્તો આ બધું ના શીખે. એના માટે તો ખુખાર મેલડીએ કોઈ તો સિગરેટ નહીં પીધી, આમ કરી પીધી. ખુખાર મેલડીએ કોઈ પ્યાલો નહીં અડાર્યો ગાદી પર કે લાવો ભાઈ હું મેલડી આવી મને પ્યાલો આલો લીધો. ખુખાર મેલડીએ કોઈ કોયડા નહીં માર્યા, જેમ કે મારું જોઈને કોઈ ભક્તો ના શીખે. હા, શું ખોટું? ખુખાર મેલડીએ કોઈ દોણા નહીં જોયા. હા, પહેલા જોયા હશે, પણ મારા દીકરાને શીખવાડું તો ખરું કે દોણા શું છે, એના ઊંડો ઉતારીને બહાર કાઢું તો તમને પછી તારે તો જ્ઞાન આપી શકે કે ભાઈ આમાં આવું હોય, આવું હોય. આ શું ખોટું? એટલે મારા દીકરાને મેં દોણા શીખવાડેલા છે ને બધું શીખવાડેલું છે. કહેવાની વસ્તુ એને દોણા જોતા નહીં આવડતું, પણ આમ હું માતા છું એટલે બધું આવડતું જ હોય. પણ આ બધી વસ્તુમાંથી એનો ઊંડો લઈ જઈ અને પ્રત્યેક વસ્તુ એને સત્ય સાબિત કર્યું, અને સાબિત કર્યા પછી ભટકાઈ ફરાઈ અને છેલ્લે મેં એક જ માર્ગ બતાવી દીધો કે પશુ પક્ષીઓની નિસ્વાર્થ ભાવે સેવા, કોઈ દુખિયારા મનુષ્યની તારી આગળ જે પણ દેખાય એની સેવા, રામ નામ જપ, ભક્તિ અને ભજન, બસ કરો તો કોઈનું સારું કરો અને કોઈનું અહિત ના વિચારો, કોઈનું ખરાબ ના વિચારો, કોઈની નિંદા ના કરો. આપણી કોઈક નિંદા કરો તો ભલે કરતા, આ બધું શીખ આલી ને એટલે એણે પાલન કર્યું. અને આ પાલન કરવાથી પટેલ હું પ્રસન્ન છું. અહીં તો હું કહું ને મારા દીકરાને કોઈ દા તમે દીવા બત્તી કરતા નહીં જુઓ પટેલ. કેટલા ટાઈમથી તમે જોયા? 15 દાડે પૂછો. હાર્યા બીજા ઘણા એવા સેવકો પૂછો માડીને દીવા બત્તી કરતા જોવો છો? ના, દુનિયા જોતી હોય ને તાર મારા દીકરાને એમ કે દુનિયા જોવો ને તો તું એવો બન કે તું ભગત છું જ નહીં, એવો બન, ભગત છું જ નહીં. એકાંત બેહું ને તાર તું મારો ભગત બની જાય. મારો દીકરો એકાંતમાં મારી ભક્તિ કરે, કોઈને ખબર એ ના હોય. પછી તમારી જોડે વાતો કરતો હોય ને તોય મારી જોડે વાર્તાલાપ ચાલતી હોય મનથી. સામે વાળો તો એવું લાગે કે આ ભાઈ ને બહુ સમજણ નહીં પડતી, મૂર્ખ છે. મારા દીકરો મૂર્ખ બનીને તમને મૂર્ખ બનાવે, એ ખુખાર મેલડી છે. ના કહેવાય પટેલ આવું, પણ આ તો નહીં તો બધા તો બધું ચોયાનું મન માન લે. શું સામે વાળાને એવું લાગતી હોય કે આ ભાઈને કશી ખબર નહીં પડતી, મારા દીકરાને એવી રીતે હું રાખું, એના ઉલ્લું બને. એવું નમ્રતા જેવું રહેવું જોઈએ.
જેવું બધું જાણતા હોવા છતાંય કે મને કોઈ જાણકારી, તમારી ભક્તિ ખૂબ હોવા છતાંય તે દર્શાવવાનું એવું કે મારી ભાઈ કોઈ ભક્તિ ખૂબ સાચી સમજ હોવા છતાંય તે દર્શાવવું જોઈએ કે ભાઈ મારામાં કોઈ એવી સમજ નથી. બધું હોવા છતાંય તમે એમ કહો કે ભાઈ મારું કશું નથી, બધું માતાજીનું છે, ત્યારે મારા જેવી માતાની વિશેષ કૃપા થાય. જે દાડે એવું કીધું ને કે મારું છે, એ દાડે માતા કે હા તારું છે તો લઈ લે, તું તારા રસ્તે નું મારા રસ્તે. યાદ કરજે, યાદ કરું હલવો, યાદ કરું તો હું આવીશ. માં તો એવી જ હોય ને બધાને કે 12 મહિને નિવેદ કરીને અમે તો 12 મહિને કરીએ છીએ, બસ આવી ગયું. હા તો માં નિવેદની ફરજ નિભાવો. 12 મહિને કોઈ તકલીફ પડે તો યાદ કરે તો છેલ્લી ઘડીએ માં આવતી હોય છે. પણ તમે 12 મહિના વાળા નહીં કે 12 મહિને નિવેદ કરવા વાળા. તમે ભક્તિના માર્ગમાં આવ્યા છો. તમારા માટે રોજ ગુરુ પૂનમ હોવી જોઈએ, તમારા માટે રોજ આઠમ હોવી જોઈએ, રોજ નોરતા હોવા જોઈએ. નોરતાની નવાઈ રે આવું જોઈએ તો કરો, આવું કરો. માનવ પ્રેમ જોઈએ, બસ પ્રેમ. પ્રેમ ક્યારે જાગશે? જ્યારે તમે એને પોતાની માનશો. આ પોતાના જ ના માનતા હોય, બરોબર? તમારા પપ્પા હોય કે મમ્મી હોય, તમે એમને પોતાના જ ના માનતા હોય, પ્રેમ જાગે? તમારો કોઈ બાળક હોય, બરોબર, તે બાળકને તમે પોતાનું ના માનતા હોય, તે પ્રેમ જાગે? નહીં જાગે ને. એ બાળક કદાચ કોઈ પહેલી મમ્મીની હોય ને એની મમ્મી જતી રહે ને બાળકને મૂકીને બીજી મમ્મી આવે તો બીજી મમ્મીને એ બાળક પ્રત્યે પ્રેમ જાગે છે? નહીં જાગતો. કેમ નહીં જાગતો? કે એને ખબર છે કે આ મારો નથી. શું? આ મારો નથી. એ નાનો દીકરો એને માં કરશે પણ છતાંય તેને ખબર છે કે આ મારો નથી. પ્રેમ નહીં જાગે. કેમ કે પોતાનું પણ નથી. એટલે એવી રીતે તમે પોતાની માને જો પોતાની માં નહીં માનો તો પ્રેમ ચોથી જાગશે? એના બસ એક કામવાળી સમજો કે નારિયેળ લાલો કામ કરાવો, ના કરો તો પછી માં હા કામ તો કરી આલ છે. હું કહું છું કામ તો અધડક થાય છે અને કરતી રહીશ પટેલ. પણ કામ બાજુ ના જોતા, ચમત્કાર બાજુ ના જોતા, હું શું કહેવા માંગુ છું એ જોજો કે માને પ્રેમ જોઈએ છે, ભગવાનને પ્રેમ જોઈએ છે. બસ આ પ્રેમ ભાવથી તમે ગરીબ હોવ તો ગરીબ તરીકેનો ભાવ આલો, અમીર હોય તો અમીર તરીકેનો ભાવ આલો. અમીર હોય તો અમીર પૈસા ખર્ચીને કદાચ કોઈ મોટું મંદિર બનાવે, મઢ સજાવે કે માતાજી માટે કોઈ સારો ફોટો લાવે, એનો ભાવ છે. ગરીબ છે, તમારે જો પૈસા નહીં તો તમે નાનકડો ફોટો લાવો, નાનકડા મંદિરમાં બેહાડો. ભોજનમાં કદાચ રોટલી રાતે ના બનતી હોય તો દાળ ભાત જમાડો. દાળ ભાત ના હોય તો ખાલી ભાત ને ઘી ગોળ ને નાખી ચોખા નિવેદ કરી દો. અને કદાચ કશું જ ના રહે, કશું જ ના રહે, ખાલી ઘરમાં ચોખા એકલા રહ્યા, શું ખાલી ચોખા એટલા રહ્યા, તો એ મુઠ્ઠી ચોખામાં લઈ અને કદાચ ચૂલો હરગાવવા માટે ગેસ ના હોય ને તો જો ખાવાના સમય એવો આવી જાય ને કે ખાલી ચોખા ખાઈને મારા દાડા કાઢવાના થાય તો એ ચોખામાંથી તે ચપટી ચોખા લઈને તમારી માને ખવડાવી જોજો, તાર માં રાજી થાય છે. એટલા માટે ગુરુ પૂનમના શુભના પાવન દિવસે આજે આ ઉપદેશ આપવાનું એક જ કારણ છે કે આ સમય બહુ દુર્લભ છે, આ જન્મ મળવો દુર્લભ છે, મારા જેવી માતા મળવી દુર્લભ છે, રામ નામ મળવું દુર્લભ છે, અને જીવન ધાર્મિક બનવું એ દુર્લભ છે. એ ભગવાનની ક્યાંક વિશેષ કૃપા થઈ છે ત્યારે આ પ્રવચન સાંભળી શકો છો, આ સત્સંગ સાંભળી શકો છો. જો વિશેષ કૃપા થઈ ગઈ હોય તો ચિંતા કરો તો તમે ભક્ત કહેવાઓ. તમને ચિંતા થાય છે તો હજુ ક્યાંક ને ક્યાંક તમને અવિશ્વાસ છે. જે દિવસ કદાચ પૂર્ણ વિશ્વાસ થઈ જશે એ દાડ ગમે તેવું હશે પરિસ્થિતિ પણ તમને ચિંતા નહીં થાય. તમને વિશ્વાસ થશે કે એક માથાની બાલ જેટલી જગ્યામાં મારી માં મને બચાવી લે છે. છેલ્લી ઘડીએ મારી માં મારી આબરૂ રાખશે ને રાખું ગોડા હું ખુખાર મેલડી છું. અને પ્રમાણ હાલીને બેઠી છું, એમને નહીં બેઠી, ખાલી ખાલી નહીં બોલતી, કરીને બતાવ્યું છે. જે બોલું છું ને એ સિદ્ધ કરીને બતાવ્યું છે ને કરતી રહીશ. એમાં મને કોઈ રોકી શકવાનું નથી. એટલે ખુખાર મેરડીની કૃપા સહજ તમારી પર. આ કૃપાને
મનાવો, જશ્ન મનાવો કે મારી પર વિશેષ કૃપા છે ખુખાર મેલડી. આવું કહેશો ને તો મને આનંદ થશે. પણ ખરેખરમાં કૃપા સહજ દુઃખ રોજ માતે જઈને દીવાબત્તી કરતા હોય, ભક્તિ કરતા હોય, છે દુઃખ આવે. મારી આ કેમ દુઃખ આવ્યું? તારા બેઠે દુઃખ. માને બોલવું છે કે તારા કર્મોનું દુઃખ છે. માં ફોટામાં રહી બોલશે તમારી કુળદેવી ફોટામાંથી. એટલે તો મારા જેવી માતાને બોલવું પડે છે કે મારી દીકરીને મારો દોષ કાઢે છે કે મારી તારા બેઠે દુઃખ, તારા આટલા રવિવાર ભરું છું, તારો આટલું ભજન કરું છું, તને રોજ બે ટાઈમ ભણું ધરાવું છું, છતાંય માં દુઃખ એવું ને એવું, તારા બેઠે દુઃખ, તું સુખ નહીં. તો માને બોલવું છે કે દીકરી તું અત્યારે બોલે છે પણ લે તારું પૂર્વનું બધું બતાવું, લે તે જેવા કર્મો કર્યા છે એના પર અનુમાન માન લે કે હજુ તે મારી કૃપાથી જીવિત છું, નહીં તો કશું ના રહે. દીકરો હોય ગમે તે હોય, કોઈ એવો સંસારમાં કોઈ એવો મનુષ્ય નથી કે જેનાથી પાપ કર્મો નહીં થતા. થાય છે ડગલે ને પગલે થાય છે, જાણકારીમાં થાય છે ને અજાણથી થાય છે. જાણકારીમાં થાય છે, તમને ખબર છે કે આ પાપ છે, આ ના કરાય, છતાંય તમે કરો છો. માં જાણે છે બધું, છતાંય માફ કરે છે. રોજ હાર જાઓ, રોજ ચાન્સ આલે છે, પણ રોજ પ્રાર્થના કરતા રહો. તમે કોઈ પણ વસ્તુ ના છોડી શકતા હોય તો રોજ એના કરો કે માં મારે કશું જોતું નહીં, પણ બસ માં મને તારી ભક્તિ કરવાનો શુદ્ધ બનાવી દે, લાયક બનાવી દે બસ. અને માં લાયકાત નહીં જોતી. તમે ગમે તેવા છો તો મારા જેવી ખુખાર મેલડીએ સ્વીકાર્યા છે. ગમે તેવા હોય એમ કહું, ગમે તેવા મતલબ અસંખ્ય પાપ કર્યા હશે અને અસંખ્ય, પણ બારેજા ધામ આવી એવો સંકલ્પ કર્યો હોય કે મારી સાચી વાત છે, આજ અમારી અંતર આત્મા જાગી જઈ, આજ અમારી અંતર આત્મામાંથી ખબર પડી કે માં અમે બહુ ખોટું કર્યું, પણ માં તારા પારે આવ્યા પછી માં હવે ખોટું કરવું નહીં જીવનમાં, હવે માં સુધરી જવું છે અને કોકનું ભલું થાય એવું કરવું છે. માં કૃપા રાખજે. તો એવા ભક્તોને કહીશ કે તમે જે દાડથી બારેજા ધામ આવ્યા ને એ દાડથી પૂર્વના બધા કર્મો ધોવાઈ ગયા. પણ કોના? કે જેને સંકલ્પ કર્યો કે માં હવે પછી હું આવું નહીં કરું. એના પેલા માંસ મટન ખૂબ ખાધું, બારેજા ધામ આવીને જે દિવસથી વાત સાંભળી, પ્રવચન સાંભળ્યું અને અંદરથી પ્રેરણા થઈ કે આજથી માંસ મટન બંધ. અત્યાર સુધી તમે 20 વર્ષ તમે ખાધું હશે રોજ જાતનું, અલગ અલગ પશુઓનું, અલગ અલગ પક્ષીઓનું, એવું માણસો ખાય છે. શું અલગ અલગ પશુઓનું, અલગ અલગ પક્ષીઓનું ખાઈને પેટ ભર્યું હોય અને રગમાં કદાચ એ પાપ કદાચ ફરતું હશે ને, પણ બારેજા ધામ આવીને ખાલી સંકલ્પ જેણે કર્યો કે હવે પછી માંસ મટન મારે ખાવું નથી, એને અત્યાર સુધી 20 વર્ષનું કરેલું જે બી પાપ કર્મ હશે, જે બી પાપ કર્મ હશે, ખાધું પીધું, એ બધુંય એક ઝાટકે માફ કરી દે. બારેજા ધામ છે ને મારા રામનું નામ છે. શું બારેજા ધામ છે ને મારા રામનું? એક સેકન્ડમાં પટેલ, એક સેકન્ડમાં આખું ગોડાઉનમાં એક ખાલી એક દીવાશ્રી મારો એટલે આખી આગ લાગી જાય. એવી રીતે મારા રામનું નામ છે. પણ ફરી ના ખાવ તો, ફરી ના પીઓ તો, ફરી આ વસ્તુ ના કરો તો શું ના કરું સમજ જ. હવે મારે વિશેષ કહેવાની જરૂર નથી. એટલા માટે બસ મારો આ નાનકડો પ્રયાસ હતો કે ભાઈ બધા ભગવાન સાથે જોડાય એ મારી ઈચ્છા, કે ભગવાનના નામમાં જોડાય એ મારી ઈચ્છા. કેમ કે હું જાણું છું કે ભગવાનના નામ સિવાય, સેવા પરોપકાર સિવાય, સત્સંગ સિવાય કલ્યાણ નથી. એના હેતુથી એ નાનકડો પ્રયાસ શરૂ કરેલો. ધીરે ધીરે ભગવાનના નામની મહિમાથી, મારી મેલડીની કૃપાથી બારેજા ધામ કાલ કોઈ ઓળખતું નહોતું, કોઈ જાણતું નહોતું. આજે બારેજા ધામ તરીકે આખું બારેજા ધામ ખુખાર મેલડીનું સામ્રાજ્ય છે અહીંયા. અરે ખુખાર મેલડી એ રાજા છે કે જેનો કોઈ રાજમહેલ નહીં, કોઈ રાજપાટ નહીં. જો પટેલ બેહત તો રાજગાદીઓ થઈ જાય એનું ખુખાર મેલડી છે. જો બેહત તો ઢોલ નગારા વાગે, જો જાય તો ફૂલડા વેરાય, જો જાય તો 52 ગતની ધજાઓ ફરકે, અને જો જાય તો જોર જોરથી રામ માળી રામ, જય શ્રી રામના નારા લાગે. આવી માતા કદાચ અને આવી મહિમા વાળી માતા કદાચ તમે આ કલયુગમાં નહીં જોયું. હું કઈ નહીં બતાવતી, જોઈ લો, પણ તમારો અનુભવ પ્રત્યક્ષ બે આંખોથી જોઈ લો.
ના પોતાની જગ્યા છે, ના પોતાનું ધામ છે, ના પોતાનું મંદિર છે, છતાંય આટલી બધી મહિમા પ્રકાશિત થઈ હોય, એક જ કારણ, મારી જોડે મારો રામ છે. એટલા માટે કહું છું કે આજ ગુરુ પૂનમના દિવસે રામને ધારણ કરી લો. અને તમને હું સ્વતંત્ર રાખું છું કે તમે સ્વતંત્ર છો. માં પ્રેમ કરે, પ્રેમ છે ને સ્વતંત્રતા આપે, બંધન ના બાંધે. ગુરુ શિષ્યને પ્રેમ કરતા હોય, ગુરુ શિષ્યને હંમેશા પ્રેમ કરતા હોય. તો પ્રેમ શું છે? પ્રેમ સ્વતંત્રતા આપે, શું આઝાદી આપે. અને મોહ શું છે? બંધનમાં બાંધે. હું ક્યારેય મારા ભક્તોને બંધનમાં બાંધવા માંગતી, મેં તો આઝાદ સ્વતંત્ર રાખ્યા છે કે જાઓ, જો ઉડવું હોય તો ઉડો. અંતે હંસલો ઉડી ઉડીને આંગણે જ આવશે. મને ખબર હોય ને, ભૂલો રે પડ્યો. સાચી વાત ને? હા, તો મારા હંસલાને સ્વતંત્ર રાખ્યા છે કે જા ઉડો, જેટલા ઉડવા હોય એટલા. ચોક પોખો બોખો કપાઈ જાય, ચોક તલાઈમાં કઈ ખાવા જાવ, મગર બગર ઝાલ લે, પગ બગ પકડી લે, કીધા રાડ પાડજો, બૂમો પાડજો, તારે હંસલાને બચાવવા આવી જઈશ. જ્યાં સુધી માણસને તકલીફો ભયંકર કષ્ટો ના પડે ને ત્યાં સુધી સાચી પોકાર નીકળતી. અત્યારે તો ખાલી ખાલી કહેશો કે હા માડી તમે અમારા ગુરુ છો, તમે આમ છો, તમારી પર પૂર્ણ વિશ્વાસ છે. એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ જાય ને એટલે માથું ગંજરવું પડે, કારું ફુખાર મેરડી વાપરે છે કે નહીં. તાર વિશ્વાસ જતો રહેશે. દુઃખ એવા હોય એટલે, અને સ્વાભાવિક હોય છે, દુઃખ બધાના જીવનમાં હોય છે. પણ ક્યારે મરવાનો વિચાર કરવાનો? અરે મોતને આપણે મારી નાખવાની. તમે રામ મારી કુખાર મેરડી વાળા છો, મોતને તમે મારી શકો છો રામ નામના બળથી. શું જેના કદાચ એવું લાગે ને કે મારું મૃત્યુ આવ્યું છે ને યમરાજના દૂતો લેવા આયા, એ તો અંતે જ દેખાય, અત્યાર ના દેખાય. એ તો જે છેલ્લી શ્વાસો કરતો હોય ને એને દેખાય. જો પેલા બે આયા, કોક લેવા આવ્યું, જો કોક ઉંમર લાયક દાદા દાદી નહીં કહેતા આવું, તો કે હારું ચોક કોઈ દેખાય છે. એવું લાગતું કે આનું મગજ છટકી ના જ્યું, હાચુકલા દેખાતા તો ચમનું ના દેખાય, ચોય ખબર. પણ એવી સમયગાળામાં તે ખાલી એમ બોલો કે રામ, તે દૂતો છે ને તરત જ એમના જે ચાબુક બાબુક ફંદા મંદા બિસ્તરા પોટલા ભરીને એમ કે હેડો આવો, અહીં નહીં મેર આવો. આ સત્ય છે. આ માનો ના માનો તમારો વિષય છે, પણ આ સત્ય છે. એવા દૂતો નહીં જવું પડે. શું ખાલી હાથે? તો આવું ભગવાનનું નામ છે. એટલે માટે આ ભગવાનનું નામ એડે ના જાય, ભગવાન નામનો અનાદર ના થાય, એવું ખાસ ધ્યાન રાખજો ને મારી વાતનું પાલન કરજો. બસ એક જ આશા રાખું છું. રામ નામ છે ને પ્રદાન કરવું ને, એ તે કહેવાય ને બહુ ઊંચી વાત છે, બહુ ઊંચી વાત છે કે રામ નામ પ્રદાન કરવું માટે. કેમ કે રામ પ્રદાન કરવાથી નહીં પ્રદાન થતા, રામ મેળવવાથી નહીં મેળવાતા. રામ જેને ચાહે છે ને એ રામને ભજી શકે છે, રામ બોલી શકે છે, રામ સાંભળી શકે છે. અને રામ એ તમને ચાહે છે એવું માનજો. શું? જેમ કે તમે મને ચાહો છો, હું મારા રામને ચાહું છું. અર્થાત મારા રામ તમને ચાહે છે ખૂબ. અને રામનો સ્વભાવ એટલો નિર્મલ છે, એટલો પ્રેમાળુ છે, એટલો કૃપાળુ છે કે એની કોઈ સીમા નહીં. એટલો કૃપાળુ પ્રેમાળુ કોમળ સ્વભાવના શ્રી રામચંદ્ર ભગવાન છે કે એના સ્વભાવની સીમા નથી. રાવણ જેવા રાવણ નહીં તે, જેમની પત્ની સીતા, માતા સીતાને હરણ કરી ગયો જે રાવણ, આવું દુષ્ટ કાર્ય કર્યું. અંતે ભગવાને કદાચ પુલનું નિર્માણ કરીને રામ નામ રૂપી પુલ બનાવી અને અંતે રાવણનો વધ કરવા માટે છેલ્લે
યુદ્ધના મેદાનમાં આવ્યા એ પહેલા ભગવાન એને 4-5 વખત અંગદજીને અને હનુમાનજી જોડે સંદેશો પહોંચાડ્યો. વિભીષણજીએ કીધું એટલે મોની જા રાવણ સીતા માતાને પરત કરી દે સહી સલામત, એ ભગવાન છે. તો રાવણનો અહંકાર હતો કે ના, આજે ના કરું ને કાલે ના કરું. છતાંય તે ભગવાને પછી છેલ્લે અંતિમ 4 વખત નિવેદન કરાય, 3 વખત કરાય, પછી છેલ્લે ના માનત તો પછી ક્ષત્રિય ધર્મ પ્રમાણે ભગવાને એમ કહી દે કે હવે તો યુદ્ધના મેદાનમાં તું આવી જાય, હું તને લલકારું છું. મતલબ ધર્મ નિભાવ્યું. એ યુદ્ધના મેદાનમાં આવ્યા ને, યુદ્ધ ચાલુ થયું ને, તો રાવણ ઉંમરમાં થોડો મોટો હતો. રાવણ ઉંમરમાં થોડો મોટો હતો. તો યુદ્ધ કરતા કરતા વિચારો તમે કે રામનો સ્વભાવ શું છે તમને કહું. યુદ્ધ કરતા કરતા જ્યારે રાવણ એના પુષ્પક વિમાનથી એના રથમાંથી બાણ મારતો મારતો મારતો, ભગવાન તો ભગવાન હોય, એ ગમે તેટલા દિવ્ય અસ્ત્રો મારે બરોબર, તો એ અસર ના થાય. છેલ્લે રાવણ થાકી ગયો ને, થાકી ગયો. જ્યારે માણસ યુદ્ધમાં થાકી જાય એટલે એને થાક તો લાગે ને, પરસ્યો તો વરણ હોપ ચડે ને. બહુ દોડો, બહુ કદાચ મહેનત કરો તો એવી રીતે યુદ્ધમાં એ યુદ્ધ કરતા કરતા જ્યારે રાવણ થાકી ગયો, હોપી ગયો ને, શ્વાસ ચડવા માંડ્યો. શું શ્વાસ ચડવાનો? તો રામે જોયું કે રાવણને શ્વાસ ચડે છે, થાકી ગયો, પરસેવાથી રેપ જેપ થઈ ગયો છે. તો વિચારો, જે રાવણ શ્રી રામની પત્ની માતા સીતા આદ્યશક્તિ સ્વરૂપને કદાચ હરણ કરી ગયો હોય, એવી પોતાની પત્નીને હરણ કરવા વાળા વ્યક્તિ પ્રત્યે તે રામજીનો શું ભાવ છે એ જુઓ. એ રાવણને એવું કહેશે કે મહારાજ, તમારા મુખ ઉપર પરસ્યો મને દેખાય છે, તમને શ્વાસ ચડે છે, તમને થાક લાગ્યો એવું લાગે છે. જો કદાચ તમને બહુ થાક લાગ્યો હોય અને બહુ તમારી તબિયત સારી ના હોય તો કોઈ ચિંતા નહીં, આપણે કાલે યુદ્ધ કરીશું, આજે વિશ્રામ કરી લો. મારો રામ આવું કહે છે હાથ જોડી. એટલે સીતા માતાનું હરણ કરી ગયો એ રાવણને જો કદાચ રામચંદ્ર ભગવાન હાથ જોડીને વિનમ્ર ભાવથી નમ્રતાથી મસ્તક ઝુકાઈને કહેતા હોય કે મહારાજ કરીને સંબોધિત કરીને કહેતા હતા. મહારાજ એટલા માટે કહેતા હતા કે રાવણ બ્રાહ્મણ હતો ને વિદ્વાન હતો, એનું સન્માન કર્યું, એની વિદ્યાના એના જ્ઞાનનું સન્માન કર્યું. શું એનું કુળનું સન્માન કરીને મહારાજ સંબોધીને અને એની વિદ્યાનું સન્માન આલીને કીધું કે મહારાજ, જો કદાચ તમે થાકી ગયા હોય તો થોડો વિશ્રામ કરી લો, થોડો આરામ કરી લો, આપણે યુદ્ધ કાલે ચાલુ કરીશું. તો વિચારો, આવા ભગવાન ક્યાં મળે કે જે દુશ્મન નહીં તે રણભૂમિમાં એવું કહે છે હાથ જોડીને કે થોડો આરામ કરી લે, કાલે લડીશું આપણે. આવા ભગવાન ક્યાં મળે તમને? મળે? બતાવો મને. રામ ભગવાન એ છે કે સબરીએ રામ 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 કરીને આખી જિંદગી જીવન કદાચ એમના ગુરુજીએ ખાલી કહી દીધું. શું? સબરી ભીલ જાતિની હતી ને, સબરી ભીલ જાતિની હતી અને કદાચ એમના ગુરુજી એક વખત કહી દીધું કે રામ આએંગે, રામ આવશે. બસ એમના ગુરુની વાત ઉપર વિશ્વાસ કરી લીધો. એને પ્રશ્ન ના કર્યો ક્યારે આવશે. શું? માતા સબરીએ પ્રશ્ન ના કર્યો કે ક્યારે આવશે, કયા દિવસે આવશે, કઈ તિથિ આવશે, કયા સમયે આવશે, કોઈ જાતનો પ્રશ્ન ના કર્યો. બસ ખાલી એટલી વાત પકડી લીધી કે મારા ગુરુએ કીધું રામ આવશે. તો બસ એને એક જ વિશ્વાસ, જો મારા ગુરુએ કીધું છે કે રામ આવશે તો મને વિશ્વાસ છે. જેમ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. એનો એવો વિશ્વાસ હતો કે મારા ગુરુદેવ પરબ્રહ્મ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. એમણે મને કહી દીધું કે રામ આવશે. તેમની વાતનો વિશ્વાસ કરીને રોજ જંગલમાં ફૂલોથી સજાવો ને, અને રોજ બોરા લાવો અને સજાવો. કયા ટાઈમે ભગવાન આવી જાય ને અચાનક હું લેવા જઉં, મોડું થઈ જાય, એના માટે રોજ સજાવો. તો કેટલાય વર્ષો સુધી માતા સબરીએ કદાચ રામનું સજાવટ કરીને ત્યારે રામ હાચુકલા આયા. તો ભગવાન રામ એવા છે કે ક્યારેય એ પોતાની જોડે નહીં બોલાવતા. રામ ખુદ એમના ભક્તો જોડે જાતે સામેથી જાય છે એમનું કલ્યાણ કરવા માટે, હિત કરવા માટે. એ મારો રામ છે. કદાચ રામે અયોધ્યા કદાચ રાજપાટ છોડ્યો, રાજાની પદવી છોડી, ત્યાગ કર્યો ને ત્યાગ. એ ત્યાગ કરીને તે અહિલ્યાનો ઉદ્ધાર કર્યો, સબરી માતાનો ઉદ્ધાર કર્યો, એવા કઈક રાક્ષસોનો ઉદ્ધાર કર્યો. તો સામેથી ઉદ્ધાર કરવા ગયા છે, ખબર છે ને? કેવટજીનો ઉદ્ધાર કર્યો. તો વિચારો, સામેથી ભગવાન જ્યાં છે
તે રામનું નામ લો છો તમે તો વિશ્વાસ રાખજો કે રામ ગમે તે રૂપે તમારા ઘેર આવશે. વિશ્વાસ રાખજો. રામ રામ કરો છો. પતા નહીં કિસ રૂપ में नारायण मिल जाएंगे. ભગવાન કયા રૂપમાં હોય તમારી વચ્ચે હોય શી ખબર? શું તમારી વચ્ચે હોય, તમારી જોડે રહેતા હોય, તમારી જોડે વાતો કરતા હોય, બધું જ હોય, તમને શી ખબર? પણ ભગવાનની માયા એવી છે કે જેને જેને ભગવાન એવી દ્રષ્ટિ આલશે, એવી શ્રદ્ધા અને વિશ્વાસ આપશે ને એને જ ખબર પડશે આ વાત. નહીં તો આ બધી વાતો વાહિયાત લાગશે, લોકોને ખોટી લાગશે. અને એવા ખોટી લાગવા વાળાને તે ભગવાન ભલું કરે. હું તો એવું ઈચ્છું છું કે મારા ખાલી બારેજા ધામ આવનારા ભક્તોનું કલ્યાણ થાય એવું નહીં. હું તો મારા રામને એવી પ્રાર્થના કરીશ આજ ગુરુ પૂર્ણિમાના દિવસે કે હે રામ આખા વિશ્વનું કલ્યાણ કરજો, આખા સમસ્ત જીવોનું કલ્યાણ કરજો, સમસ્ત જીવોના જીવનમાં સુખ પ્રદાન કરજો, જ્ઞાનનો પ્રકાશ પ્રદાન કરજો અને તમારી શુદ્ધ ભક્તિ થાય એવા આશીર્વાદ આલજો મારા રામ. એવી મારા આજ ગુરુ પૂર્ણિમાના મારા રામના આજ પ્રાર્થના છે. બધાનું કલ્યાણ. જાઓ, કોઈ એવો સંસારમાં કોઈ એવો જીવ બાકી ના રાખતા કે જેનું કલ્યાણ ના થાય. હું એવું ઈચ્છું છું ને એવી ભગવાનના પ્રાર્થના કરું છું. મને એટલા બારેજા ધામ આવનારા ભક્તો પ્રત્યે નહીં પટેલ, સાચું ધર્મ એ છે કે જે આખા વિશ્વનું કલ્યાણ વિચારે. સનાતન ધર્મ એ છે કે આખા વિશ્વનું કલ્યાણ વિચારે. એ આપણો સનાતન ધર્મ છે. તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તમે જે ગુરુ માનતા હોય એનું ધ્યાન ધર્યું હશે, એનું નામ લીધું હશે, એનું સ્મરણ કર્યું હશે, એના દર્શન કર્યા હશે, તો આ દર્શન તમારા ફળી ગયા. બરોબર? તમને કોઈ બી જીવનમાં કંઈ પણ શીખવાડ્યું છે, જેની શીખથી તમે કંઈક શીખીને આગળ વધ્યા છો, એ તમારા ગુરુ કહેવાય. પછી આમાં તમારે બાળપણમાં જન્મ્યા ત્યાંથી મમ્મીએ તમને બોલતા શીખવાડ્યું, શું કપડાં પહેરતા શીખવાડ્યું, નાતા ધોતા શીખવાડ્યું, મમ્મીએ શીખવાડ્યું ને. બીજું પપ્પાએ શીખવાડ્યું, પપ્પાએ ચાલતા શીખવાડ્યું આંગળી પકડી. આ શું ખોટું? બોલતા શીખવાડ્યું. તો પહેલા ગુરુ કોણ? જન્મદાતા એટલે માતા પિતા. તો આજે ગુરુ પૂનમના દિવસે જેના માતા પિતા હાજર હોય અત્યારે હાલ, બરોબર, તો એમને જરૂર આજના દિવસે કે કાલના દિવસે એમને જરૂર પ્રણામ કરજો, દંડવત પ્રણામ કરજો અને આભાર વ્યક્ત કરજો, જેથી એમના આશીર્વાદ પ્રાપ્ત થાય. અને કદાચ કોઈના માતા પિતા નથી તો મનથી સ્મરણ કરીને યાદ કરીને એમને પ્રણામ કરી લેજો. તો આજે ગુરુ પૂનમ એ માતા પિતાના પ્રણામ કરવાથી ભગવાન પ્રસન્ન થાય. આવું મેલડી કહું છું. મારા જેવી માતા પ્રસન્ન થાય. બીજી વસ્તુ, તમારા જીવનમાં કંઈ પણ આધુનિક જગતનું, ભૌતિક જગતનું જ્ઞાન આલ્યું, જેણે મતલબ ભાષાનું જ્ઞાન આલ્યું, શિક્ષણનું જ્ઞાન આલ્યું, જેમ કે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી જે બધું બોલતા લખતા શીખે, એમ તમારા શિક્ષક, એ શિક્ષકને મનથી પ્રણામ કરે. અત્યારે જ કરી લો, અત્યારે પહોંચી જશે. જેણે જેણે શીખવાડે એમને પ્રણામ છે. બરોબર? તો જીવનમાં કંઈ બી તમને આવડત શીખવાડી હશે એ તમારા ગુરુ કહેવાય. પણ અસલી ગુરુ કોણ છે? માતા પિતા તો ખરા, જેને જન્મ આલ્યો છે એમનું તો ઋણ છે જ, પણ અસલી ગુરુ છે એને કહેવાય કે જે તમારો અને ભગવાનનો એ સંબંધ જોડી આલે, એને અસલી આધ્યાત્મિક ગુરુ કહેવાય. તમારા વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન આપી ભગવાન પ્રત્યે પ્રેમ જગાડી, વિશ્વાસ જગાડી અને તમને ભગવાનના માર્ગ તરફ ધકેલે, માર્ગદર્શન હેઠળ લાવે, એને અસલી આધ્યાત્મિક ગુરુ કહેવાય. અને એ જ ગુરુ બ્રહ્મા કહેવાય છે, એ જ ગુરુ વિષ્ણુ કહેવાય છે અને એ જ ગુરુ મહેશ કહેવાય છે. બ્રહ્મા એટલા માટે કહેવાય છે કે બ્રહ્મા એટલે સૃષ્ટિનું જતન પેદા કરવા વાળા. સૃષ્ટિ ક્યાંથી ઉત્પન્ન થઈ? બ્રહ્માજીથી. તો ગુરુ બ્રહ્મા કેમ કહે છે? તો ગુરુ તમારી અંદર શ્રદ્ધા પેદા કરે. વિષ્ણુ કોણ છે? પાલનહાર. કોણ છે? પાલનહાર અને રક્ષા કરવા વાળા. તો ગુરુ તમારા જીવનમાં એ શ્રદ્ધાનું પાલન કરે. શું? શ્રદ્ધા પેદા કરે. બ્રહ્માજી, વિષ્ણુ પાલન કરતા હોય તો ગુરુ તમારી શ્રદ્ધાનું પાલન કરે. વારંવાર સત્સંગ કરીને, વારંવાર ઉપદેશ આપીને તમને મતલબ
પાલન કરે, રક્ષા કરે. અને છેલ્લે મહેશ એટલે શિવ મહાદેવ એ કોણ કહેવાય છે? વિનાશ કરતા, પ્રલય લાવી દે છેલ્લે અંતે, એને કહેવાય છે શિવ મહેશ. તો તમારા જીવનમાં આ કામ ક્રોધ મોહ લોભ રૂપીનો વિનાશ કરી નાખે ને એ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ અને ગુરુ મહેશ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ કહેવાય. એના માટે કહેવાય છે કોઈ ગુરુ કોઈ વ્યક્તિ હોતો, ગુરુ તત્વ છે તત્વ. કોઈ શરીર રૂપી કોઈ ગુરુ હોતો, શરીર રૂપી તમે મનથી માનો છો, પણ ગુરુ તો અસલી ભગવાન જ છે. અહીં ભગવાન તત્વ દ્વારા તમને ઉપદેશ આપતા હોય છે. એટલે આ વાત ધ્યાન રાખીને આવતી ગુરુ પૂનમ આવે ત્યાં સુધી આ બધી વાતોનું પાલન કરી અને હું આના કરતા તમને ખુશ જોવા માંગુ. ઘેર બેઠેલા મારા હજારો લાખો ભક્તોને ત્યાં જ ગુરુ પૂર્ણિમાના ખૂબ આશીર્વાદ, ખૂબ મારા આશીર્વાદ રહેશે. ભલે આજ કદાચ અવાયું નહીં હોય, કોઈ સમયસર, કોઈ મજબૂરીના કારણસર, કોઈ પણ કારણોસર બારેજા ધામ નહીં અવાયું હોય અને આજે ખબર પડી હોય કે આજે માળીએ દર્શન આલ્યા હતા, પ્રવચન કર્યું હતું, પણ અમારું દુર્ભાગ્ય કે અમે પ્રવચનમાં ના બેસી શક્યા. પણ ના, તમારું તે સૌભાગ્ય છે, તમે ઘેર બેઠા મન માતાને હોભરો છો ને યાદ કરો છો. અત્યારે હું અહીં બોલું છું ને, અત્યારે હું અહીં બોલું છું, હું મોબાઈલમાં બોલતી હોઉં, પણ મોબાઈલમાં નહીં, હું તમારા હૃદયમાં વાસ કરીને એ મોબાઈલમાં બેઠી બેઠી હું જોઉં છું ને હૃદયમાં બેઠી બેઠી હોભરું છું. રામ, આનંદ થયો? કોઈ પ્રશ્ન રહ્યો? પાક્કું ને?